આપણી વચ્ચે ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ ત્રીજી વખત સાહેબ વાત કરું કે શિક્ષકો જ બધા છે અને કદાચ બે વખત જેને સાંભળી હશે અને ત્રીજી વખત સાંભળતા થોડુંક લાગશે નવું કે ટેટની પરીક્ષામાં ગઈકાલે પૂછાયેલો પ્રશ્ન અને બધા જાણીતા નહોતા અને ઓળખતા નહોતા એ બધા બહુ ગુંચવાયા હતા કે ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ ઉપકુલપતિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી હતી અને છે એવા હર્ષદભાઈ શાહ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને મહેન્દ્રભાઈ ચોટલિયા કે જેઓ અત્યારે નિયામક તરીકેની ફરજ બજાવે છે અને ખૂબ સારું એવું જેનું શિક્ષણ ક્ષેત્રે યોગદાન છે એવા બે મહાન વક્તાઓ અને શિક્ષણ ક્ષેત્રના ધુરંધરો આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવી લઈએ. મહેન્દ્રભાઈ ચોટલિયા કે જેઓ અત્યારે આપણી વચ્ચે હાજર નથી પણ એના પરિચય આપણે મેળવી લઈએ એટલે આવીએ ત્યારે આપણને એની ઓળખાણ સીધી થઈ જાય. તો હર્ષદભાઈનો પરિચય આપણે કેળવીએ. આપણને એવું લાગે ને કે ડિગ્રીઓના થોથાઓ હોય તો નોકરી મને મળે અને ઓલો મેસેજ બહુ પ્રચલિત થયો છે કે મોદીને કંઈક શિક્ષકો પર વિશ્વાસ નથી એટલે ટેટની પરીક્ષાઓ રાખે છે એમ. પણ હકીકતમાં જેને આગળ વધવું છે ને જીવનમાં કંઈક કરવાની ઝંખના અને તમન્ના છે ને એના માટે ડિગ્રી કોઈ કામની જ નથી. એવા બે મહાન ધુરંધરો તો આપણી વચ્ચે ઉપસ્થિત છે. એક તો હર્ષદભાઈ શાહ કે જેની પાસે બીએસસી ગણિતની ડિગ્રી છે અને બીજા પુરુષાર્થ શૈક્ષણિક સંકુલના સંચાલક શ્રી ભીમસિંહભાઈ કે જેઓ 10 પાસ અને પછી આ ક્ષેત્રમાં આગળ વધ્યા કે જેને આગળ વધવું અને શિક્ષક થવા માટે પણ ડિગ્રીની જરૂર નથી એવું એમણે બંને સાબિત કરી બતાવ્યું એમ. એવા હર્ષદભાઈ શાહનો જન્મ ભાવનગરમાં 23/1/1951ના દિવસે થયેલો છે અને શૈક્ષણિક ક્ષેત્રે તેઓએ બહુ મોટું યોગદાન આપેલું છે. 3 યુનિવર્સિટીઓમાં 5 વખત સુધી તેઓએ કુલપતિ સમિતિના અધ્યક્ષ તરીકે કામ કર્યું. વીર નર્મદ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય તરીકે તેઓએ કામ કર્યું અને વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે તેઓએ કાર્યવહન કરેલું છે અને બારડોલીમાં તેમણે 1996માં એક શિશુ મંદિર સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયની સ્થાપના કરેલી છે અને ત્યાં પણ અત્યારે 1450 જેટલા બાળકો અભ્યાસ કરે છે. રાજારામ મોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશનમાં ગ્રંથાલય સમિતિ અને ગુજરાત રાજ્ય ગ્રંથાલય વિભાગ અંતર્ગત પુસ્તક પસંદગી સમિતિના સભ્ય તરીકે તેઓ કાર્ય કરી રહ્યા છે. ગુજરાતી ચલચિત્ર પારિતોષિક સમિતિના સભ્ય તરીકે પણ 3 વર્ષ સુધી અને અધ્યક્ષ તરીકે પણ 3 વર્ષ સુધી કાર્ય કરેલું છે. યુવા સાંસ્કૃતિક વિભાગ હેઠળ સરફરોશી પુસ્તક શ્રેણીના અધ્યક્ષ તરીકે 2003થી તેઓ કાર્ય કરી રહ્યા છે અને તેની નીચે અત્યાર સુધીમાં 32 જેટલા પુસ્તકોનું પ્રકાશન થઈ ચૂક્યું છે અને હજી પણ એ પુસ્તકોનું પ્રકાશન ચાલુ છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શિક્ષણ સમિતિના સરકાર નિયુક્ત સભ્ય તરીકે છેલ્લા 2 વર્ષથી તેઓ કાર્યરત છે અને 25/2/2011થી તેઓ માધ્યમિક શિક્ષણ બોર્ડ હેઠળ ગુજરાતી ભાષા સંવર્ધન અભિયાનના સંયોજક તરીકે કાર્ય કરશે અને તેમાં ગુજરાતી વિષયના 7500 જેટલા શિક્ષકોને તેઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પ્રશિક્ષણ આપી ચૂક્યા છે અને સુવર્ણ જયંતિ વર્ષ 2010-11 દરમિયાન વાંચે ગુજરાત અભિયાનના સહ-ઉપાધ્યક્ષ તરીકે પણ તેઓએ કાર્ય કર્યું છે અને તેઓએ સાહિત્ય ક્ષેત્રે પણ ખૂબ મોટું યોગદાન આપેલું છે જેમાં તેમના કેટલાક પુસ્તકો પ્રકાશિત થયેલા છે જેમના નામ આ પ્રમાણે છે કે પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ હેઠળ 1979માં કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત ગ્રામ્ય જીવન પ્રગતિના પંથે નામનું પુસ્તક, અખંડ ભારત સમર્થ ભારત, આપણને કોણ જોઈએ, મેઘલપુત્ર કે મહાશ્રીપુત્ર, માતૃભાષા અને અંગ્રેજી, શું પહેલા અને શું પછી, વિચાર યાત્રા, ચિંતનની વિસ્તરતી ક્ષિતિજે, પ્રેરણાપુંજ શ્રી ગુરુજી, 1857ના મહાસમરના ક્રાંતિવીરો, શિક્ષણ ચેતના અને રાષ્ટ્ર ચેતના અને આ સિવાય તેઓએ ઇન્ડિયન બેંકમાં કેશિયર, ઓફિસર, પ્રબંધક અને સહાયક મુખ્ય અધિકારી તરીકે સેવાઓ આપેલી છે. એટલે આવડો મોટો પરિચય સાહેબ ના પાડતા કે મારો પરિચય તમે રહેવા દો પણ જે છે તો સૂર્યને ક્યાંય ઢાંકો ઢકાય નહીં એવું સાહેબનું વ્યક્તિત્વ એટલે આપણે પરિચય આપ્યો અને હવે આપણે એમને જ વિનંતી કરીએ કે કાર્યક્રમનો દોર આજનો જે આપણો વિષય છે એનું ઉદ્બોધન કે શિક્ષણ વ્રત કોને કહેવાય એ શિક્ષણ વ્રત વિશે વાત કરવા માટે હર્ષદભાઈ શાહને વિનંતી કરું કે તેઓ આવી અને તેનું ઉદ્બોધન રજૂ કરે. પણ હું ગીતનો માણસ છું. સામાન્ય રીતે કંઈ વાઇસ ચાન્સેલર ગીત ના ગવતા છે. હું અહીંયા તમારી સાથે શિક્ષક તરીકે, કાર્યકર્તા તરીકે શિક્ષણ કાર્યમાં બધું મર્જ થઈ જતું હોય છે, બધું વિલીન થઈ જતું હોય છે, બધું ભૂલી જવાતું હોય છે. એટલે આપણે ગીત ગાઈએ, તમને બધાને ગીતના કાગળ આપ્યા છે. એક ગીત
મારું જ રચેલું છે 25 વર્ષ પહેલાંનું એ ગવડાવું છું પણ બધા ગાજો. देश धर्म का मान करें, देश धर्म का मान करें. टुकड़ा टुकડામાં જ ગાઈશું એટલે પણ ક્યારેક બે લીટી સાથે ગાવાની આવશે એ તમને ખબર પડી જશે. देश धर्म का मान करें, देश धर्म का मान करें. संस्कृति का सम्मान करें, संस्कृति का सम्मान करें. जीवन सफल बना दे हम सब, जीवन सफल बना दे हम सब. एक नया निर्माण करें, हम राष्ट्र पुनर्निर्माण करें. एक नया निर्माण करें, हम राष्ट्र पुनर्निर्माण करें. समाज में हम घुल मिल जाएं, समाज में हम घुल मिल जाए. समरस हो समव्याप्त बने, समरस हो समव्याप्त बने. भारतीय जीवन रचना से, भारतीय जीवन रचना से. दीर्घ दर्शक बराबर આવી જશે ત્રાસ. भारतीय जीवन रचना से, भारतीय जीवन रचना से. विश्व सकल एकात्म बने, विश्व सकल एकात्म बने. कण कण में चैतन्य जगा दे, कण कण में चैतन्य जगा दे. अमृत जल का ज्वार बने, हम राष्ट्र पुनर्निर्माण करें. अमृत जल का ज्वार बने, हम राष्ट्र पुनर्निर्माण करें. समाज के सब दोष मिटा दें, समाज के सब दोष मिटा दे. समरसता का भाव भरें, समरसता का भाव भरे. संस्कारों के आराधन में, संस्कारों के आराधन में. साधक बन अविराम चले, साधक बन अविराम चले. हम सब आज प्रतिज्ञा कर लें, हम सब आज प्रतिज्ञा करें. राष्ट्र शक्ति का स्रोत बने, राष्ट्र शक्ति का स्रोत बने. हम राष्ट्र पुनर्निर्माण करें. हम राष्ट्र पुनर्निर्माण करें. जन जन हित संस्कार हमारा, जन जन हित संस्कार हमारा. मानव का निर्माण करें, मानव का निर्माण करें. जीवन मूल्यों के सिंचन से, जीवन मूल्यों के सिंचन से. नंदन वन साकार करें, नंदन वन साकार करें. ध्येय देव की पुण्य प्रभा को, हे देव की पुण्य प्रभा को. निज जीवन में आज धरें, निज जीवन में आज करें. हम राष्ट्र पुनर्निर्माण करें. राष्ट्र पुनर्निर्माण करें. देश धर्म का मान करें, देश धर्म का मान करें. संस्कृति का सम्मान करें, संस्कृति का सम्मान करें. जीवन सफल बना दे हम सब, जीवन सफल बना दे हम सब. एक नया निर्माण करें, एक नया निर्माण करें. हम राष्ट्र पुनर्निर्माण करें. राष्ट्र पुनर्निर्माण करें. हम राष्ट्र
રાષ્ટ્ર પુનર્નિર્માણ કરે. રાષ્ટ્ર પુનર્નિર્માણ સમાજમાં શિક્ષકનું સ્થાન અનન્ય હોય છે. આપણે બધા અનન્ય છીએ કે નહીં એનો આપણે વિચાર કરવાનો છે. અહીંયા અમે એક સૂત્ર લખ્યું છે, અહીંયા કદાચ નથી પણ અમારું જે યુનિવર્સિટીનું બેનર હોય છે નોર્મલ કોર્સમાં એની ઉપર એક સરસ સૂત્ર છે. એ સૂત્રનું આવી રીતનું છે: અનન્યો આનંદ રૂપો અનંતો અહમ. એવું સૂત્ર છે. અનન્ય છું, આનંદ સ્વરૂપ છું અને અનંત છું. આવું બાળક કહે છે. આપણે આવું બાળક માટેની માન્યતા આપણે બનાવી છે. એ બાળક કેવું છે તો કે બાળક અનન્ય છે, આનંદ સ્વરૂપ છે અને અનંત પણ છે. એની વિકાસની સંભાવનાઓ અસીમ છે. તો શિક્ષક જો બાળક જો અનન્ય છે એવું આપણે કહેતા હોય તો શિક્ષકે કેવું બનવું જોઈએ? બોલો બોલો, આપણે થોડી વાતો કરતા હતા. શિક્ષકે કેવું બનવું જોઈએ? અનન્ય બનવું જોઈએ. બનવું જોઈએ અનન્ય. શિક્ષકે આનંદ સ્વરૂપ બનવું જોઈએ અને શિક્ષકે અસીમ બનવું જોઈએ, અનંત બનવું જોઈએ. આ ત્રણ શિક્ષકમાં હોય તો સ્વાભાવિકપણે આમે બધા એકબીજાની નકલ તો કોઈ કરી શકે એમ છે નહીં. દરેકની પાસે કંઈક આગવી શૈલી છે, મૌલિક અભિવ્યક્તિઓ છે, મૌલિક જીવન શૈલી છે, મૌલિક ભાવ વિશ્વ છે. હાવ ભાવ બધું જ કશું જ એક નથી. બધું જ અનન્ય છે. બધું જ ડિફરન્ટ છે, જુદું જુદું છે. તો એ સંજોગોમાં શિક્ષક તરીકેની આપણી જે ભૂમિકા છે, શિક્ષક તરીકે આપણે વિચાર કરવા જોઈએ, કેટલાક સતત વિચાર કરવા જોઈએ આપણે આપણી જાત માટે. તો શિક્ષણની વ્યાખ્યા અને શિક્ષકની વ્યાખ્યા આ બેનો થોડો વિચાર કરી લઈએ. આમ તો એને વ્યાખ્યામાં બાંધવી કેટલીક વસ્તુને બહુ અઘરું હોય છે. જેમ કે ધર્મને વ્યાખ્યામાં બાંધવો, શબ્દોમાં બાંધવો બહુ અઘરું છે. આત્માને બાંધવો એ કંઈ મોટા મોટા લોકો નથી કરી શકતા, ધુરંધરો નથી કરી શકતા. એમ શિક્ષણને પણ વ્યાખ્યાયિત કરવું એ પ્રમાણમાં બહુ અઘરું છે. તમારામાંથી કોઈ શિક્ષણની વ્યાખ્યા આપશે જે આપણે સમજતા હોય, આપણી સમજણ પ્રમાણે? શું સમજો છો તમે શિક્ષણ વિશે? કહો જરા, પાર્ટિસિપેશન કરો. દ્વિમાર્ગી વાર્તા, એક માર્ગી નહીં. કોણ કે છે? બોલો ચેતનાબેન. આપણે જે છીએ એના કરતાં બહેતર બનીએ તો એ શિક્ષણ. આપણે જે છીએ એના કરતાં કંઈક સારા બનીએ વધારે. જે છીએ તેને કરતાં આપણે સારા. એટલે કંઈક સારા હોવા પણ, સંસ્કારી હોવા પણ એ કંઈક ઉમેરવાનું, આપણામાં ઉમેરતા જવાનું દિન પ્રતિદિન. ચાલો બરાબર. પછી બીજા કોને શું કહેવું છે શિક્ષણ વિશે તમારી સમજ? આપણે શિક્ષણનું જ કામ કરીએ છીએ તો શું કરીએ છીએ? કરીએ છીએ શું આપણે? માનવીમાં રહેલી શક્તિઓનું પ્રત્યેક. સરસ. માનવીમાં, બાળકમાં રહેલી, વિદ્યાર્થીમાં રહેલી શક્તિનું આંતરિક અંતર્નિહિત, એની અંદર જે શક્તિઓ છે એનું પ્રગટીકરણ. મેનિફેસ્ટેશન ઓફ પરફેક્શન ઓલરેડી વિધિન મેન. વિવેકાનંદજીએ કહ્યું છે કે એજ્યુકેશન ઇઝ નથિંગ બટ મેનિફેસ્ટેશન ઓફ પરફેક્શન ઓલરેડી વિધિન મેન. મનુષ્યની અંદર પહેલેથી જ જે પૂર્ણતા વિદ્યમાન છે, જે પૂર્ણતા પહેલેથી રહેલી છે, એ પૂર્ણતાને બહાર લાવવાની છે, પ્રગટ કરવાની છે. આ સમગ્ર સૃષ્ટિને, જગતને એનો લાભ આપવાનો છે. બરાબર. પછી બીજા
શિક્ષણ તમે જે એંગલથી સમજતા હોય તે એંગલથી કહો. સત્ય શું છે એની પહેલા શોધ કરવાની. સત્યની શોધ પછી કરવી, આપણે આપણા જીવનમાં ઉતારવાનું તો પછી એનો અભિવ્યક્તિ મનોમંથન કરવું, સત્યની શોધ કરવી, સત્યનું જીવનમાં ઉતારવું, એનું આપણા તદનુરૂપ આચરણ કરવું. બરાબર. પછી યસ પ્લીઝ. બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડવી. સરસ. યસ. ઉત્તમ તત્વોને બહાર લાવવા. બરાબર. તો લગભગ તમારા બધાની સમજણમાં એક વસ્તુ છે કે બાળકની અંદર રહેલી ઉત્તમતાને બહાર લાવવી, એની અંદર રહેલી શ્રેષ્ઠતાને બહાર લાવવી. જે શિક્ષણ છે એ સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ જવાની પ્રક્રિયા છે, ભૌતિકમાંથી અભૌતિક તરફ જવાની પ્રક્રિયા છે, જ્ઞાતમાંથી અજ્ઞાત તરફ જવાની પ્રક્રિયા છે. આમ જે શિક્ષણની પ્રક્રિયા છે એ સૌથી વધારે કદાચ કહીએ આ બધું કરતાં તો સ્વને ઓળખવાની પ્રક્રિયા છે. પોતે પોતાની જાતને ઓળખવી એ પ્રક્રિયા પણ આપણે કરતા રહેવાનું છે અને એના માટે આપણે કરવાનું છે સ્વ અધ્યયન. આપણે અધ્યયન કરતા જ રહેવું જોઈએ. જે હંમેશા અધ્યયન નથી કરી શકતા એ સાચા શિક્ષક બની નથી શકતા. એટલે શિક્ષક એ આ જીવન વિદ્યાર્થી છે એમ ઘણા લોકો પાસેથી તમે સાંભળ્યું હશે. એટલે હું શિક્ષક માટેની એક વ્યાખ્યા શિક્ષક શબ્દમાં જ જે સમાયેલી છે એ તમને કહેવા માંગુ છું. શી પહેલો જે અક્ષર છે શી, શીખવવાની અને શીખવાની કળા. શીખવવું અને શીખવું. ક્ષ એટલે ક્ષમતાવાન બનવું, શિક્ષક ક્ષમતાવાન બનવું. અને ક એટલે કર્મશીલ હોય, આળસુ ના હોય, કર્મ પ્રવણ હોય, કર્મશીલ હોય, જરા નિરંતર ગતિશીલ હોય, નવું જાણવાની ધગશ હોય. જેટલી જિજ્ઞાસા બાળકની હોય છે એટલી જિજ્ઞાસા એ શિક્ષકની પણ હોય. શિક્ષકને હંમેશા વ્રત માને, વ્યવસાય ન માને. આ મારું વ્રત છે, આ મારા માટે એક કર્તવ્ય છે, કર્તવ્ય ભાવથી કરવાનું કામ છે. અનેક ભાવના પુણ્ય કર્મ સંચિત કર્યા હોય, કેટલાય સરસ કામો કર્યા હોય અગાઉના ભાવોમાં, ત્યારે શિક્ષકનો અવતાર મળતો હોય છે એવું હું માનું છું. એટલે મને અજંપો હતો કે હું શિક્ષક નથી એમ. એટલે પછી મને તક આપી સરકારે, હવે તમે શિક્ષક બની જાઓ, ઓફિશિયલી શિક્ષક બની જાઓ. બાકી તો હું હીરોનો ડીલર ને બેંકનો મેનેજર ને એવું બધું કરતો રહ્યો, પણ બધે કામ તો શિક્ષકનું જ કરતો રહ્યો લગભગ. કોઈ પણ કામ મને મળ્યું એની અંદર જાણીને શિક્ષણનું કામ આવતું રહ્યું. શિક્ષકનું કામ છે ડિગ્રી અને ડિગ્નિટી બંને આપવી. ડિગ્રી પણ આપવાની છે બાળકને. કદાચ અત્યારની આપણી સ્થિતિ જોઈએ તો આપણી જે શિક્ષણ પદ્ધતિ છે, પ્રણાલી છે, એ શિક્ષણ વ્યવસ્થા છે, એની અંદર ડિગ્રીનું મહત્વ છે. ડિગ્રી એટલે જે નિશ્ચિત કરેલો અભ્યાસક્રમ જે આપણે ભણાવવાનો છે એ ભણાવીએ, એની અંદર વિદ્યાર્થી પાસ થાય એટલે આપણે ડિગ્રી આપીએ. તો ડિગ્રી એટલી જ કામ નથી લાગતી, ડિગ્નિટી પણ આપવાની હોય છે, ગરિમા આપવાની હોય છે. પદ અને ગરિમા આ બંને બાબત એ શિક્ષક માટે શિક્ષક આપે અથવા તો વિદ્યાર્થીને એવું ઘડે કે એને પદ પણ મળે અને એને પ્રતિષ્ઠા પણ મળે અને ગરિમા પણ મળે. એવા આપણે વિદ્યાર્થીઓને બનાવવાના છે. શિક્ષક માટે એક બીજો સરસ શબ્દ સાર, શિક્ષકનો સાર, SAR. એવી રીતે જો તમે વિચારો, સાર, આમ તો ગુજરાતીમાં સાર એટલે અર્થ, નિષ્કર્ષ, પણ આપણે એને જો અંગ્રેજીમાં લખીએ સારને તો SAR
એસ ફોર સ્કિલ, એસ એટલે સ્કિલ માટે છે, એ આર્ટ છે અને આર એ રિયલાઇઝેશન છે, SAR. એટલે તમારે વિદ્યાર્થીને સ્કિલ પણ આપવાની છે, કૌશલ્ય આપવાનું છે, શીખવાડવાનું છે અને એવી જ રીતે એને આ જીવન જીવવાની કળા શીખવાડવાની છે. એને ખાલી પુસ્તકો સાથે, પુસ્તકના થોથા સાથે એને જોડવાનું છે એટલું જ નહીં. એ તો તમે એને પુસ્તકની જેમ બાળકને ખોલો, બાળકને વાંચવાનું છે તમારે અને પુસ્તકના માધ્યમથી ભલે પુસ્તકની અંદર જે લખ્યું છે તે, પણ તમે દુનિયા આખી તમારે ભણાવવાની છે. એટલે ઘણી વખત તો ભણાવવાની પદ્ધતિ માટે મને એવો વિચાર આવતો હોય છે. અમે દક્ષિણમાં જ્યારે ગયા હતા પ્રવાસમાં, દક્ષિણ ભારતમાં, ત્યારે એક વ્યક્તિએ અમારી સાથે ચર્ચા કરતા એમ કહ્યું કે કેવી રીતે ભણાવવું જોઈએ. તો એમ કે આ હાથમાં મોબાઈલ છે, અત્યારે બાળકો બધા મોબાઈલ સાથે બહુ જોડાયેલા હોય છે. મોબાઈલ કહો એટલે આમ જ્યારે આંખમાં ચમક આવી જાય, જોઈએ કયું મોડેલ છે, આમ શું છે, લાવો પછી તરત એની બધી કળ અજમાવવા માંડે અને તમને ખબર ના હોય એટલી કદાચ બાળકને ખબર હોય. એટલે શિક્ષક એવું કરી શકે ને કે ભાઈ આ મોબાઈલ કોણે શોધ્યો? મોબાઈલ છે સરસ વસ્તુ છે, પણ શોધ્યો કોણે? શોધકનું નામ આવે, મને તો ખબર નથી, પણ હું તો પદ્ધતિની વાત કરું છું. તો શોધકનું નામ પણ આપણે જાણી જવું જોઈએ જો આવો વિષય લેવાનો હોય તો. પછી એ શોધક જે છે XYZ, તો એ ક્યાંનો છે, કયા દેશમાં જન્મ્યો હોય તો એ દેશનું નામ આપણને ખબર હોય. એ વખતે જો આપણે નકશો લઈ ગયા હોઈએ સાથે દુનિયાનો અથવા ગોળો લઈ ગયા હોઈએ પૃથ્વીનો, તો આપણે કહી શકીએ કે હા જો આ દેશ અહીંયા આવ્યો છે, તો એ દેશ વિશેનો પણ પરિચય થઈ જાય. એટલે તમે વ્યક્તિ પરિચય કરાવો છો, શોધકનો પરિચય કરાવો છો, એની શોધનો પરિચય કરાવો છો, એને જગતનો પરિચય કરાવો છો, જગતના વિવિધ દેશો, એના પર્યાવરણ, એની બધી વાતો તમે કરો છો. એકની પાછળ કેટલી બધી વાત થાય. પેન કોણે શોધી, ક્યાંથી શરૂ કરવાનું, એ ક્યાંનો હતો. એટલે ભણવાનું એટલું બધું સરળ થઈ જાય બાળકને, એને બહુ જલ્દી યાદ થઈ જાય, લિંક મળે છે. એટલે ભણાવવાની આ એક મેથડ હોઈ શકે. મને પણ એમની વાત બહુ મજાની લાગી કે આ સરસ પ્રક્રિયા છે ભણાવવાની. આ રીતે ભણાવીએ તો કદાચ વિદ્યાર્થીને વધારે ગમે અને જલ્દી યાદ પણ નહીં. તો વિદ્યાર્થીને આપણે SAR સાથે જોડવાનું છે. આપણે 7 તત્વો શોધી કાઢીએ તો સ્કિલ, એની કૌશલ્ય આપીએ, એને જીવવાની કળા શીખવાડીએ અને એને રિયલાઇઝેશન, એને જીવન પોતાની જાતને ઓળખવું. મેં કહ્યું કે સ્વને ઓળખવું, એટલે રિયલાઇઝેશન એટલે પોતાની જાતને ઓળખવાની પ્રક્રિયા. આજકાલ સ્થિતિ એવી હોય છે કે શિક્ષણ એટલું બધું મોનોટોનસ, એટલું બધું આપણે એને પુસ્તકલક્ષી બનાવી દીધું છે કે બાળકને આપણે બહારની દુનિયા સાથે જોડતા જ નથી. એટલે સારો શિક્ષક એ છે કે જે સમજાવે છે, પુસ્તકમાં જોયા વગર પણ સમજાવે, ઉત્તમ શિક્ષક કરી બતાવે અને મહાન શિક્ષક પ્રેરણા પણ. એવું વિલિયમ આર્થર વોર્ડ નામના ચિંતકે કહ્યું. તો શિક્ષક એ કેવળ શિક્ષક નથી, એ શિક્ષક એ વાલી પણ છે. ઇટ ઇઝ એન એક્સટેન્શન ઓફ ધ પેરેન્ટ્સ. તમારે બાળકને સમજવું જોઈએ, સમજવું પડે. ઘણી વખત એવું થતું હોય છે કે બાળક કેમ આવું કરે છે એની આપણને ખબર ન હોય. એક વખત એક શિક્ષિકા બેને પોતાનો અનુભવ લખેલો છે કે હું આ પ્રમાણે એમ કે બધા વિદ્યાર્થીઓને મેં પૂછ્યું કે તમે હોમવર્ક કરી લાવ્યા છો? એક છોકરી કાયમ હોમવર્ક કર્યા વિના જ આવે. એટલે એને મેં ઊભી કરીને કંટાળીને એક દિવસ તો બરાબર જોરદાર સટાકી દીધી, મારી દીધી. છોકરી બેબાકડી થઈ ગઈ, તો રડી પડી, ઊભી રહી એને સજાના ભાગરૂપે. અને પછી
એ છોકરીએ હિંમત કરીને એની બહેનને એ દીદીને શિક્ષિકાને કહ્યું કે દીદી મારે તમને એક વાત કહેવી છે. બોલ કે બેટા શું કહેવું છે? કે હું લેસન એટલા માટે નથી કરી શકતી કે મારી પાસે નોટ નથી ને પુસ્તકો પણ નથી. અમે અમારા ઘરની સ્થિતિ એવી છે કે મારા પિતા કમાઈને લાવે એટલે સવારે ચૂલો અમારે ત્યાં સળગતો જ નથી. અમારે ત્યાં માત્ર સાંજે જ કે જે કંઈ લાવ્યા હોય તેમાંથી ચૂલો સળગે છે. એટલે કેવી રીતે હું લેસન કરું? શેમાં લેસન કરું? મારી પાસે કાંઈ છે. તો શિક્ષિકાને ધ્યાનમાં આવ્યું કે બહુ એમણે મોટી ભૂલ કરી છે. એની આંખમાં પાણી આવી ગયા વિદ્યાર્થીનીની વાત સાંભળીને, અને એણે તરત જ એને કહ્યું કે સારું બેટા, તને સાધન સામગ્રી બધી હું આપી શકું. અને પછી એને સાધન સામગ્રી આપે છે. એ પણ ધ્યાનમાં આવ્યું કે એ શાળાની અંદર એવા 15 થી 20 વિદ્યાર્થીઓ હતા જે કુપોષણથી પોષાતા હતા. એટલે પીડિત હતા, પોષાતા નહીં. કુપોષણથી પોષાવાનું ન હોય, પીડિત જ થવાનું. તો કુપોષણથી પીડિત એવા 15-20 વિદ્યાર્થીઓ, એ બધાની જમવાની વ્યવસ્થા બધી શિક્ષિકાઓએ બહેનોએ મળીને કરી કે આપણે મંદિર મસ્જિદમાં કે ગુરુદ્વારામાં પૈસા મૂકવાની કાંઈ જરૂર નથી. આપણે બધા આ બાળકો જે છે સંવેદના જાગી ઉઠી જ્યારે સત્ય સમજાવ્યું. અને પછી એ બધા બાળકોને જમાડવા માટે શું કરવાનું? તો એમણે બાળકોને એ પણ ન થાય કે અમે હોશિયાર છીએ એટલે એમણે રોજ ટિફિન બનાવીને લઈ આવે બધી બહેનો, અને ત્યાં એક ચોક્કસ જગ્યાએ બારી પર મૂકી દે, અને જે બાળકો ભૂખ્યા આવતા હોય એ બધા બાળકો એ ત્યાંથી લઈને એમાંથી જમી લે અને ટિફિન સાફ કરીને ત્યાં મૂકી દે. આ પ્રકારે ચાલતું. એટલે જે શિક્ષક છે એણે વિદ્યાર્થીને ઘણી વખત વાંચવો પડતો હોય છે. કેવળ પુસ્તક વાંચવાની વાત નથી. તો એણે સંવેદનશીલ પણ બનવાનું છે. માતા પિતાનું એક્સટેન્શન છે શિક્ષક. બીજું, શિક્ષક ઘણી વખત એવું માનતા હોય છે કે આપણે પોતાને જે વિષય છે એ જ વિષય ભણાવવાનો, બીજું કંઈ જાણવાનું નહીં આગળ પાછળ. તો વિજ્ઞાનના શિક્ષક હોય તો ભણાવે ગુજરાતી ભાષામાં કે અંગ્રેજી ભાષામાં, પણ ભણાવવાનું વિજ્ઞાન છે એટલે વિજ્ઞાન સિવાય કંઈ નહીં. એટલા બધા એકાંગી આપણે ઘણી વખત થઈ જતા હોઈએ છીએ. તો જે વિષય આપણે ભણાવવાનું છે એની આસપાસનું પણ ઘણું એની ભાષા છે, એની અભિવ્યક્તિ છે, એની અસરકારકતા છે, એ બધું આપણે જાણવાનું હોય. એને અનુરૂપ આપણે સરસ રીતે આપણું પ્રેઝન્ટેશન હોય. આપણી ભાષા જો અસરકારક હશે તો આપણું શિક્ષણ પણ અસરકારક થવાનું છે. એટલે કોઈ પણ વિષય અવિષય ન હોવો જોઈએ એવું એક મારું માનવું છે કે શિક્ષક એવો હોય કે જેની પાસે જ્ઞાન, એની પાસે ભંડાર એ ખુલ્લો મૂકી દે, વિદ્યાર્થીઓને વહેંચે. અને વર્ગની અંદર શિક્ષક જઈને ઊભો રહે તો એક ચૈતન્યનું મોજું ફરી વળે. વિદ્યાર્થીઓને એમ થાય કે આજે શું નવું આવશે, કંઈક નવું આવે. રોજ કંઈક સરસ મજાનું વાક્ય, કોઈ સરસ મજાની નાની ઘટના, પ્રાસંગિક એ વખતે જે કંઈ સમાચાર પત્રમાં કે દુનિયામાં કોઈ વિશેષ ઘટના બની હોય તો તેનો ઉલ્લેખ, એ દિવસે કોઈ વિશેષ મહાપુરુષનો જન્મદિવસ હોય કે એનું બલિદાન દિવસ હોય કે એણે કંઈ કરેલી કોઈ શોધ હોય, એવી કોઈ બાબત હોય એની કોઈ વાત કરે, પણ કંઈક વાત કરે. તો આવી કોઈ પણ સરસ વાતો પણ શિક્ષક જો કરે, કંઈક નવું લઈ જાય પોતાના વિષય ઉપરાંત. દાખલા તરીકે મેં ઘણી વખત હું એ વિદ્યાર્થીઓને એક પ્રશ્ન પૂછતો હોઉં છું કે ભાઈ એક ખાલી હોજ હતો. એ ખાલી હોજને ભરવા માટેની એક શરત, પાણીથી ભરવાનું, પણ શરત એવી કે આજે એક ડોલ પાણી નાખવાનું, બીજા દિવસે જેટલું પાણી અંદર હોય એટલું બીજું ઉમેરવાનું, એટલે બીજા દિવસે પણ એક ડોલ પાણી જ નાખવું પડે. ત્રીજા દિવસે કેટલી નાખવું પડે? 2, કારણ કે 2 ડોલ પાણી અંદર, જેટલું પાણી અંદર શરત આટલી.
જેટલું પાણી હોજમાં હોય એટલું પાણી બહારથી ઉમેરતા જવાનું. ત્રીજા દિવસે 2 ડોલ, ચોથા દિવસે, પાંચમા દિવસે બોલતા જાઓ ને 8, છઠ્ઠા દિવસે 16, હા, સાતમા દિવસે 32, પછી 64, પછી 128, પછી 256. બરાબર? આવી રીતે પાણીનો આપેલો હોજ ભરવાનો છે. આ પ્રમાણે કરતાં કરતાં આ હોજ બરાબર 50મા દિવસે સંપૂર્ણપણે ભરાઈ જાય છે. 50મા દિવસે તો આજને આ હોજને અડધો ભરાતા કેટલા દિવસ થાય? આપણી આ પદ્ધતિ પ્રમાણે આ હોજને 49 દિવસ. બરાબર? તો આવું કંઈક શોધી કાઢો અને તમે બાળકોને કંઈક કહો તો એમને જરા મજા આવે. કેટલી મિનિટ લાગી? 1 મિનિટ. અંગ્રેજીમાં આઈ આપણે જે આઈ એટલે હું, આઈ વોન્ટ ટુ સ્પીક, આઈ વોન્ટ ટુ ગો, આઈ વોન્ટ ટુ રન. તો આઈની પાછળ સામાન્ય રીતે કયું વર્બ આવે, કયું ક્રિયાપદ આવે? કાં તો ક્રિયાપદનું મૂળ રૂપ લાગી જાય, કાં તો આઈ એમ ગોઈંગ આવે, કાં તો આઈ વોઝ ગોઈંગ આવે, આઈ વોઝ ડુઈંગ આવે, એમ વોઝ એવું આવે. હવે આઈ પછી તરત ઇઝ આવે એવું વાક્ય બનાવો. આઈ પછી તરત ઇઝ આવવું જોઈએ ક્રિયાપદ અને સાર્થક વાક્ય બનવું જોઈએ, અર્થસભર વાક્ય બનવું. યસ, I is always capital. I is always capital. I is always capital. Yes, I is the alphabet letter. I is an alphabet. I is the 9th alphabet. 9th નવમો છે. I is a pronoun. બરાબર? તો આવી રીતે તમે કંઈક એવું આપો વિશેષ વર્ગમાં દાખલ થાવ એટલે તો તમે લો છો 1 જ મિનિટ, પણ તમે એમને અભિમુખ કરો છો, તમે એમને તમારી સાથે જોડો છો, તમારા પ્રવાહમાં જોડો છો અને એમ કરીને તમે તમારે જે વિષય શીખવવો છે, ભણાવવો છે એ બહુ સરસ રીતે તમે પછી ચલાવી શકો. બીજું, વિદ્યાર્થીઓને હંમેશાનું એક સરસ પોઝિટિવ અભિવાદન કરો. થોડા એમના ગુણોને, એનું પ્રશંસા એટલે અતિરેક નહીં, પરંતુ એમને આનંદ થાય કે અમારી કોઈ સારી વાતની પણ નોંધ અમારા શિક્ષક લે છે. તો સારી વાતની નોંધ લઈને એનું જો અભિવાદન તમે કરો તો એની નેગેટિવિટી ઓછી થઈ જશે, એની તોફાન કરવાની ક્ષમતા ઉપર કાબ આવશે. આ પણ બધું આપણે અનુભવી શકીશું જો તમે આવું કરશો તો. શિક્ષક તો એક ત્રિગુણાત્મક વ્યક્તિત્વ એનું બનવું જોઈએ. ત્રિગુણાત્મક, બ્રહ્મા વિષ્ણુ મહેશની જેમ 3 એના વિવિધ આયામો, પાસાઓ. એક છે એનું આકર્ષણની શક્તિ, પાવર ઓફ એટ્રેક્શન. પહેલું મેગ્નેટિક પાવર હોય શિક્ષકમાં. એની પાસે કંઈ એને પાવર એટલે છે ને જ્ઞાનનો જ પાવર હોય એની પાસે, અભિવ્યક્તિનો પાવર. પાવર ઓફ એટ્રેક્શન, આકર્ષણ ઊભું કરી શકે શિક્ષક. બીજું છે પાવર ઓફ એક્સપ્રેશન, અભિવ્યક્તિ. અને ત્રીજું છે પ્રભાવની શક્તિ, પાવર ઓફ ઇમ્પ્રેશન. એટલે AEI 3 સ્વર યાદ રાખો એટલે આવી જાય. પાવર ઓફ એટ્રેક્શન, પાવર ઓફ એક્સપ્રેશન અને પાવર ઓફ ઇમ્પ્રેશન. આવી રીતે આપણે આપણું પોતાનું પણ એક મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરવું જોઈએ. પણ આપણું મેગ્નેટિક ફિલ્ડ જે છે આપણા જ્ઞાનથી જ ક્રિએટ થતું હોય છે. તો આવી તો ઘણી બધી સરસ વાતો હોય છે, પરંતુ અત્યારે મને લાગે છે કે હું બહુ વાત ન કરું, પરંતુ જેમનો વિષય છે શિક્ષણમાં જ, જેમણે 30 વર્ષ પસાર કર્યા છે શિક્ષણના ક્ષેત્રમાં, અને એમનો પરિચય પણ મેં કહ્યું કે આવે પછી જ આપજો. એવા મહેન્દ્રભાઈ અહીંયા બેઠા છે, એટલે મહેન્દ્રભાઈનો પરિચય હવે ચિંતાને ના થઈ. બરાબર? અને પછી મહેન્દ્રભાઈ વિષય આગળ લેશે. મારે ખૂબ ટૂંકી બધી સૂત્રાત્મક થોડી વાતો કરવાની હતી. શિક્ષણની વ્યાખ્યા, શિક્ષકની વ્યાખ્યા, શિક્ષકનું સ્વરૂપ, એનું કાર્યક્ષેત્ર
અસીમ છે. એટલે આપણે સરસ રીતે જો આ થોડો વિચાર કરીશું તો આપણને આમાંથી આનો વિસ્તાર કરીશું તો ઘણું મળશે. એટલે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી પ્રશિક્ષણનું કામ કરે છે, શિક્ષકોના પ્રશિક્ષણનું કામ. ત્યાં પણ અમે બોલાવીએ છીએ યુનિવર્સિટીમાં ઘણા બધા વર્ગો, અમે પ્રશિક્ષણ વર્ગો કરીએ છીએ. અને અહીંના જે આ વિદ્યાનિકેતન તરીકે અમે એને જોડાણ આપ્યું છે પુરુષાર્થ શિક્ષણ સંકુલને, એટલે અહીંથી પણ ઘણા શિક્ષકો એના વિષય પ્રમાણે આવતા હોય છે. ક્યારેક સંગીત, ક્યારેક અંગ્રેજી, ક્યારેક વિજ્ઞાન, ક્યારેક માતૃભાષા ગુજરાતી, ક્યારેક નાટ્ય કલા દ્વારા શિક્ષણ ભણાવવાની કળા, ક્યારેક સંગીત, ક્યારેક TLM ટીચિંગ લર્નિંગ મટીરિયલ. તો આવા બધા વિવિધ વિષયોને લઈને અમે પણ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગરમાં પ્રશિક્ષણનું કાર્ય કરતા હોઈએ છીએ. તો આજે તેના ભાગરૂપે થોડા સમય માટે આપણે બધા અહીંયા મળ્યા છીએ. તમને બધાને તમારા શિક્ષકત્વની વૃદ્ધિ થાય એવી શુભેચ્છાઓ પાઠવીને મારી વાત પૂરી કરું. ચોથું એ ઉદાહરણ એવું છે, ESISમાં બનેલું ઉદાહરણ છે, જે અમદાવાદ મણિનગરમાં જે કેન્દ્ર ચાલે છે એમાં સ્થિતિ એવી થઈ કે બધી બહેનો જે રોજ આવતી હતી એમાંથી એમને ખબર પડી કે આવી રીતે પેટ ઉપર હાથ રાખીને બાળક સાથે વાતો કરવાની છે અને ગર્ભ ધ્યાન કરવાનું છે. જે પંચમહાભૂતો આ બાળકને ઘડે છે, પિંડ બનાવે છે બાળકનો. આખું બધાનું શરીર પંચમહાભૂતમાંથી બનેલું છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ. આ પાંચે પાંચનું આવાહન કેવી રીતે કરવું કે જેથી કરીને હે આ બધા, હે પૃથ્વી માતા, હે આકાશ દેવ, હે જલ દેવતા, હે વાયુ દેવતા, હે અગ્નિ દેવતા, બધાનું આહ્વાન કરવાનું. અને બધા તમે આવો, અમને મને મદદ કરો ને શ્રેષ્ઠ દિવ્ય અંશ પ્રભુનો જન્માવો. તો એ ધ્યાન કરતાં અમે બહેનોને શીખવાડીએ છીએ. એટલે ગર્ભસ્થ શિશુને સંવાદ કરવાની એક ચોપડી મેં લખી છે. અહીંયા બેઠેલી બહેનોને બધી છેલ્લે જરા ત્યાંથી પુસ્તકોની જગ્યાએથી મેળવી લેજો. બધી બહેનો ત્યાંથી ફ્રી ઓફ કોસ્ટ આવશે. નાની નાની આટલી પુસ્તિકા બનાવી છે ગર્ભ ધ્યાનની. તો એ ગર્ભ ધ્યાનની પુસ્તિકા એ બેન રોજ આવી રીતે વાત કરે બાળક સાથે, અને પતિ અને પત્ની બંને વાત કરે. પણ હવે એક દિવસ એવું બન્યું કે જે પતિ હતા એમના એમને ઓફિસમાં કંઈ મોડું થયું. રોજ એમનો વાત કરવાનો સમય 8 વાગ્યાનો, અને બાળક શાંતિથી એમની વાતો સાંભળતું હોય એવી રીતે વર્તન કરે. એમને અનુભૂતિ પણ. પછી એક દિવસ મોડું થયું એટલે બાળકે ઉત્પાત મચાવ્યો અંદર, જાણે એને હવે આ થંભ પછાડા કરતો હોય, એને સાંભળવું હોય, વાતો કરવાનું. તે મારો સમય થઈ ગયો, તમે વાત નથી કરતા. એને ઘડિયાળની ખબર પડે છે અંદર કે મારો સમય થઈ ગયો. અને 8 વાગે એને જે થંભ પછાડા શરૂ કર્યા એટલે માતાને ખબર પડી ગઈ કે આ કારણ આ છે. રોજ આપણે આ સમયે વાત કરતા હોઈએ છીએ એની સાથે, અને આજે વાત નથી કરતા. એટલે એણે એના પતિને ફોન કર્યો, તમને કેટલી વાર છે આવવામાં? આજે તો આ બહુ અંદર બાળક હેરાન કરે છે, એને વાતો કરવી છે. ત્યારે એ પતિએ કહ્યું કે આજે તો મને રાત્રે 11 વાગ્યાનું છે, આજે હું આવી જ નહીં શકું. એક કામ કર, તું હું જે વાત કરું છું ને ફોન ત્યાં પેટ પર રાખ, અને ધીમે ધીમે બોલાય, બેટા આજે મને મોડું થયેલું છે, તું બા સાથે, મમ્મી સાથે વાત કરી લે, આપણે પછી વાત કરીશું. અને બાળક શાંત, પરિચિત અવાજ છે. આ બધી ઘટનાઓ જે છે એ અમે અનુભવેલી છે. એટલે આ કોઈ કપોળ કલ્પિત વાર્તાઓ નથી. આ મારા કાળ દરમિયાન, મારું તો આ કોઈ વિજ્ઞાન હતું જ નહીં. હું તો BSc થયેલો માણસ અને હીરોનો ડીલર બારડોલીમાં. અને અમે ક્યારેય આ પ્રકારના કામો હાથમાં લીધા નહોતા. આજે ગુજરાત અભિયાન ચલાવ્યું, આ નવું અભિયાન શરૂ થયું છે. તો મારું કહેવાનું તાત્પર્ય એવું છે કે આ જે છે ખરેખર બહુ અસરકારક વિજ્ઞાન છે. તમારે જેવું જોઈએ બાળક એવું તમે જન્માવી શકો છો, માત્ર શુભ સંકલ્પોથી, પ્રયત્નોથી, એની પ્રક્રિયાઓથી અને એક સરસ મજાના ભાવથી. 3 કલાક આવે આ બધી બહેનો જે બધા કેન્દ્રો પર આવે છે, 3 કલાક સુધી ત્યાં રહે છે, અને 3 કલાક સુધી કોઈને કોઈ પ્રક્રિયાઓ કરે છે. યોગ કરે, ધ્યાન કરે, ગીતો ગાય, બાળ ગીતો ગાય, અભિનય કરે, વાર્તાઓ સાંભળે, સારું વાંચન કરે, સારી ઓડિયો વિડીયો ફિલ્મ્સ જુએ, અને
એમને પ્રકૃતિ વિહાર જેવી પ્રક્રિયાઓ પણ ત્યાં કરાવવામાં આવે. ભાષા, હવે તો ભાષા અને ગણિત પણ શીખવવાના છીએ થોડું માતાઓને, જેને કારણે બાળક અંદર ગર્ભસ્થ શિશુ એ તેજસ્વી બનતું હોય છે, કારણ કે માતા પોતે મગજ કસે છે. માતા જે વિચારો કરે છે એ બધા જ વિચારો બાળક સુધી પહોંચે છે, બધી સંવેદનાઓ પહોંચે છે. એની શારીરિક, માનસિક, બૌદ્ધિક, ભાવાત્મક બધા પ્રકારની અસરો બાળક ઉપર થાય છે. અને આ વિજ્ઞાનનો ઉપયોગ કરીને, આ તો આપણું પ્રાચીન વિજ્ઞાન છે, અભિમન્યુ, અષ્ટાવક્ર, પ્રહલાદ, ધ્રુવ, મહાવીર સ્વામી, આવા કેટલા ઉદાહરણો આપણે અહીંયામાં પણ જોયા બધા. તો આવા અનેક ઉદાહરણો તો ફરીથી એવા બાળકો ન જન્માવી શકાય, બિલકુલ જન્માવી શકાય. માત્ર આ પ્રક્રિયાઓ કરવાથી ફરીથી આપણે એ પ્રકારના બાળકોને જન્માવી શકીએ છીએ. તો સમાજને આ બાબતનો દિશાબોધ અમારે કરવો છે કે જ્યારે ગુજરાત સરકાર આવી પહેલ કરી રહી છે, જગતમાં કોઈ જગ્યાએ કોઈ યુનિવર્સિટીનો આ વિષય હોય એવું અમે સાંભળ્યું નથી. કોઈ જગ્યાએ નેટવર્ક, ઇન્ટરનેટ ઉપર અમને મળતું નથી. તો આવી એક અપ્રતિમ યુનિવર્સિટી, યુનિક યુનિવર્સિટી કે જે વિશ્વમાં આવી એક વિશેષ પહેલ કરી છે, ગુજરાતના લોકો એનો લાભ લેવો જોઈએ. આનું ડોક્યુમેન્ટેશન અમે કરીએ છીએ. બધા બાળકોનો ડેટા હોય છે. પેલું તમે જોયું તો ફોર્મ ભરતી એક બેન, એવું તપોવન કાર્ડ, જે મમતા કાર્ડ હોય છે, મેં તપોવન કાર્ડ બનાવ્યું છે. એક બહેનનો ડેટા અમારી પાસે હોય, એમનો ફોન નંબર હોય, એમનું સરનામું હોય અને એમનું ફિલ્ડ વર્ક પણ થતું હોય. એટલે બહેનો કંઈક ઝઘડા હોય, ઘણી વખત તો એ પારિવારિક ઝઘડા આપવા ન દે બહેનને, ત્યાં બેન શું કરે છે ને ખાલી સમય બગાડે છે ને, કારણ કે સાસુઓનો પ્રભાવ તો છે જ હવે ઘરોની અંદર, એમાં તો ના નહીં કહેવાય. પણ જ્યારે સાસુઓને ખબર પડે કે મારે ત્યાં જ મારા દીકરાના ઘરમાં જ સરસ બાળકનો જન્મ થાય એવું છે, તો સાસુ પણ આપવા દેશે, સમજાવવાની જરૂર છે. સાસુને બદનામ કરવાની જરૂર નથી સમાજ, તો સાસુને સમજાવવાની જરૂર છે. હવે આ પ્રક્રિયા ફિલ્ડ વર્કર્સ કરે છે, ઘરે ઘરે જઈને સમજાવે છે. એવા પણ અનુભવો અમને થયા છે કે અંધશ્રદ્ધાઓ દૂર કરવામાં અમે સફળ થયા છીએ. વિજ્ઞાન આણંદમાં, તારાપુરમાં, એ બધા વિસ્તારોમાં બહુ જ ગરીબ એવી બહેનો ત્યાં તપોવન કેન્દ્રો પર આવતી હોય છે. અંધશ્રદ્ધા કેવી હોય છે કે કેળું ના ખવાય, કેમ તો કે બાળક ચોંટી જાય. હવે કેળું ન ખવાય, હવે કેળું જે જાય છે તો જઠરમાં જાય છે, જઠરની કોથળી જુદી છે, ગર્ભાશયની કોથળી જુદી છે. અમારે સમજાવવું પડે કે કાચું ન ખાતા અને વધારે પડતું પણ ન ખાતા. આયુર્વેદના ડૉક્ટર અહીંયા બેઠા છે, તો અમે સમજાવીએ છીએ કે એકાદું સરસ પાકું કેળું ખાઓ, કોઈ વાંધો નથી. અને બહેનોને અમે કેળા ખાતા કરી. ત્યાં દૂધ નથી પીતી બહેનો, અહીંયા કોઈને દૂધ ના આપે બહેનો. હવે એ કેવું, આવી ઘણી બધી અંધશ્રદ્ધાઓ છે. એક જગ્યાએ તો કેટલાક વનવાસી ક્ષેત્રોમાં તો દાન દેવાની ભયંકર કુપ્રથા છે. ગર્ભવતી સ્ત્રીને દાન દો, એની સ્થિતિ શું થાય? અને ભુવા જતી પાસે તમે લઈ જાઓ, એની સ્થિતિ શું થાય? હવે આવી બધી અંધશ્રદ્ધાઓમાંથી પણ મુક્ત કરવાનું જે કામ છે એ આપણા આ તપોવન કેન્દ્રો કરી રહ્યા છે. હવે આ કામ નાનું સૂનું છે નહીં. આને ગમે તેટલા અમે કદાચ અહીંયા 1000 કેન્દ્રો ખોલી નાખીએ ને ગુજરાતમાં, તો પણ પહોંચી વળાય નહીં. ગુજરાતની વસ્તી એટલે 6.5 કરોડ, 6.25 કરોડની વસ્તી, અને એની અંદર જે પરિવારો છે એને તમે 4 વડે ભાગો, 5 વડે ભાગો, અને જે આવે એ કુટુંબો, એટલા બધા કુટુંબો સુધી પહોંચવું એ સરળ છે નહીં. એટલે અમે ઇલસ્ટ્રેટિવ જવા માંગીએ છીએ, એક્ઝોસ્ટિવ આ બે શબ્દો જરા. એટલે એક ઘરને અમે પહોંચી વળવાના નથી, સમાજના ખૂણે ખૂણે અમે પહોંચી વળવાના નથી. એ અમને ખબર છે, અમારી મર્યાદાઓની અમને ખબર છે. અને છતાં આ જો વાતનું ઉદાહરણ જો પ્રસ્થાપિત થઈ જાય કે ભાણવડમાં આવું શરૂ થયું છે, ધોરાજીમાં આવું શરૂ થયું છે, તો કમસે કમ લોકો આવે કે તમારી પાસેથી પ્રેરણા મેળવે, જ્ઞાન મેળવે, ને એ પોતાને તે આપણે એનો ઉપયોગ કરે. અને એવી રીતે ગુણાંકમાં જો આ ચેપ લાગે સારો, તો સમાજને ફાયદો જ થવાનો છે. સમાજના પુનરુત્થાનનો આ માર્ગ છે. આ જેવી તેવી બાબત નથી. આજે ખબર ન પડે આપણને, પરંતુ
હવે પછીની 20-25 વર્ષની પેઢીઓ પછી ખબર પડશે. અને બહુ સમજવા જેવો એક આંકડો તમને મારે કહેવો છે કે આજે જો એક બાળક ખરાબ જન્મ્યું, આજે જો એક બાળક ખરાબ જન્મ્યું, આગામી 500 વર્ષ દરમિયાન, આગામી 500 વર્ષ કેટલી બધી પેઢીઓ આવે, દર 25 વર્ષે પેઢી બદલાતી હોય છે. અને એનો ગુણાકાર કોઈએ કર્યો તો, બધો હિસાબ કર્યો તો 40 લાખ બાળકો ખરાબ પેદા થાય. આખી એની પ્રજા એક બાળકને કારણે આગામી 500 વર્ષમાં 40 લાખ બાળકો ખરાબ પેદા થાય. અને એક જો સારું પેદા થયું તો 40 લાખ સારા થાય. એનું આખું ગણિત છે. બીજી એક મહત્વની બાબત એ કહેવી છે કે સમાજની અંદર અત્યારે એક તો કેટલાક ફેશન પરેડને કારણે, આધુનિકતાને કારણે, મોડર્નાઇઝેશનનો શિકાર બન્યા હોવાને કારણે કેટલીક બહેનો જલ્દી માતા બનવા માંગતી નથી. પેલી ફિલ્મ એક્ટ્રેસોના બધા વાત કરતા હોય છે, 35 વર્ષે લગ્ન નથી કરતી, હવે અમારે શું ઉતાવળ છે. તો હવે એને કારણે થાય છે શું કે જ્યારે કોઈ સ્ત્રી એવું વિચારે કે અરે અમારે નહોતું જોઈતું ને હવે રહી ગયું, આ ક્યાં અનવોન્ટેડ ચાઇલ્ડ, બસ એટલી એની આટલો જ વિચાર આવે, એટલો બધો ખરાબ પ્રભાવ એના બાળક ઉપર પડવા માંડે છે. અને એને ખબર પડે છે અંદર કે આઈ એમ એન અનવોન્ટેડ ચાઇલ્ડ. પરિણામ યાર કે એને ખબર છે કે હું તો નહોતું જોઈતું આવી ગયું. એટલે બહાર આવે ત્યારે માતાઓને ભાવતું નથી એવા પણ ઉદાહરણો મેં જોયા છે. બીજી સ્ત્રીને ધાવે પણ એની માને નહીં થાય. અને એમાંથી જ ગુંડા અને એવા સમાજના દ્રોહીઓ, સમાજને નુકસાન કરનારા લોકો એમાંથી જ પામતા હોય છે. બીજી એક તકલીફ એવી છે આપણા સમાજની કે આપણને બધાને છોકરા જ જોઈએ, છોકરીઓ ચાલે નહીં. આપણે બધા કોના દ્વારા પેદા થયા છે? હું તમે બધા જ સ્ત્રીના પેટે જન્મ્યા છીએ. સ્ત્રીને જ જાકારો છે, એક બાળકીને જ જાકારો છે. એ કેવું? ભ્રૂણ હત્યા કરવાની એ કેવું? બાળકી જન્મે તો દૂધ પીતી કરી દેવાની એ કેવું? દીકરો જન્મે તો પેંડા વેચવાના ને દીકરી જન્મે તો જલેબી વેચવાની. કેમ? બહુ આનંદ ન થયો, થોડું થયો છે. હવે આ જે બધી ચિત્ર વિચિત્ર જે માન્યતાઓ સમાજની છે એને દૂર કરવી જોઈએ. અને અત્યારે પણ ઇમ્બેલેન્સ છે. 1000 છોકરાઓની વચ્ચે 1000 પુરુષોની વચ્ચે એટલી સ્ત્રીઓ નથી, ઓછી છે, લગભગ 950 જેટલી છે. 125 શું કરવાનું? એ 125 આ બળાત્કાર કરશે. અત્યારે જે કરે છે એ ધંધો ચાલે. આપણે એક ધંધો કરીએ છીએ ભ્રૂણ હત્યાનો અને બીજી બાજુ બળાત્કારનો ધંધો ચાલે છે. આ આખી એનો જે આંતર સંબંધ છે સમજવા જેવો છે. માટે આ બધી જ બાબતોને ધ્યાનમાં લઈને આપણે જો અહીંયા સતર્ક બની જઈએ, સજગ બની જઈએ અને આ કામને રાઈટ સ્પિરિટમાં જો ઉપાડી લઈએ. આ કોઈ સરકારનો પ્રચાર કરવા માટેનો કાર્યક્રમ નથી, તો બરાબર યાદ રાખો. આ કામ છે એ સમાજને એક ટર્નિંગ પોઈન્ટ છે, સમાજને વળાંક આપવાનું કામ છે. સુપ્રજનન શાસ્ત્ર પ્રસ્થાપિત કરવાનું આ કામ છે. આ કામ કરવા માટે માત્ર એક કાઉન્સેલર નિમી દઈએ કે એક મદદનીશ કાઉન્સેલર નિમી દઈએ કે આ ભાણવડની અંદર પુરુષાર્થ શિક્ષણ સંકુલને પુરુષાર્થ કરવાનું શરૂ કરી દે એનાથી પૂરું નથી થતું. એને સમાજનું પીઠબળ જોઈએ, સમાજનો આવકાર જોઈએ, સમાજની જાગૃતિ જોઈએ, સમાજનો સહયોગ જોઈએ. અને એટલા માટે આપણે આ શુભેચ્છક મંડળની સ્થાપના કરી છે. આજે પહેલો દિવસ છે આપણો, આની શરૂઆત છે. આ કાર્યનો પાયો નાખી રહ્યા છીએ આપણે, એના મૂળિયા. અને અમારું કામ મૂળિયામાં પાણી સિંચવાનું છે, પાંદડા ઉપર નહીં. બરાબર યાદ રાખજો. પાંદડા ઉપર પાણી છાંટીને સ્પ્રિંકલ કરીને પાંદડાને ચમકાવવા નથી માગતા. તો બાષ્પીભવન થઈને પાણી ઉડી જશે અને કંઈ ફાયદો નથી થવાનો. અમે તો મૂળમાં પાણી નાખીએ છીએ. આ મૂળમાં પાણી નાખવામાં આવે છે. એટલે તમે બધા શુભેચ્છક મંડળના સભ્યો આ કામ માટેના તમે શુભચિંતકો છો. અને એવી વ્યક્તિઓને અમે અહીંયા જે નિમંત્રણ આપ્યું છે કે જે વ્યક્તિઓ આ કામમાં સહયોગી થઈ શકે. સહયોગી કઈ રીતે થવાનું એનો એક પત્ર અમે તૈયાર કર્યો છે. હમણાં હું અહીંયા વડીલોને આપું છું બધાને
એની અંદર 16 જેટલા કામો લખ્યા છે કે તમે આટલી રીતે મદદ કરી શકો. અમે લગભગ મોટો હિસાબ કર્યો તો અમે 80% જેટલું આર્થિક સહયોગ કરીએ છીએ. કુલ ખર્ચો જે થતો હોય તેના લગભગ 80% થાય છે. 20% જે તે ટ્રસ્ટ ક્યાંથી લાવશે એ કણ ખિસકોલીનો કણ ભેગો કરીને ભીમસિંહભાઈએ ભેગું કરવું પડે. એટલે એ તમારે બધાએ કણનું યોગદાન કરવાનું, કંઈક કરવાનું જે તમારા એમાં વ્યાપમાં આવતું હોય, જે તમારી ઈચ્છામાં આવતું હોય. બળજબરી તો કોઈ કરવાનું છે નહીં. અને આ કામમાં તમે વિલિંગલી એકદમ સ્વૈચ્છિક સહયોગ જે આપી શકો. દાખલા તરીકે કોઈ વ્યક્તિ એમ કહે કે અહીંયા તમે 5000 રૂપિયાના અમે ગ્રંથો આપીએ છીએ, પુસ્તકો આપીએ છીએ, લાઇબ્રેરી નાનકડી, પણ એટલાથી શું થાય? બહેનોને એક જ પુસ્તક અમે એક જ આપીએ છીએ, તો 5 બહેનને વાંચવું હોય તો શું કરે? તો એવા 5 સારા પુસ્તકો જોઈએ છે, એવા બીજી રેન્જ જોઈએ છે, સરસ વાર્તાઓના પુસ્તક જોઈએ છે, જીવન ચરિત્રોના પુસ્તક જોઈએ છે. હા ભાઈ, અમારા ઘરમાં છે, અમે વાંચી લીધા છે, 10 પુસ્તક મારા ઘરમાંથી હું આપીશ. આ પણ સહયોગ છે. કોઈ કહે કે ચલો આજે મારા દીકરાનો જન્મદિવસ છે, તો તપોવન કેન્દ્રને હું 1000 રૂપિયા આપીશ અને એમાંથી એમને જે કરવું હોય એ ખરીદી શકે છે. અમે ડોક્યુમેન્ટેશનનો આગ્રહ રાખીએ છીએ, પણ કેમેરો નથી આપતા. બધું આપીએ તો સ્પૂન ફીડિંગમાં બહુ મુશ્કેલી હોય છે. બધા તમે વડીલો સમજી શકો છો. તો પુરુષાર્થ જેવું કંઈ રહેતું નથી. એટલે કેમેરો કેવી રીતે લાવવાનો તો આપે સમાજના કોઈ વ્યક્તિ કહે કે ચલો ભાઈ અમે કેમેરો અમારા તો ખુરશીઓની જરૂર પડી ગઈ છે વધારે. અહીંયા બહેનોને નીચે બેસવાનું ફાવતું નથી અને ખુરશીઓ મર્યાદિત છે, તો ખુરશીઓ અમે લાવી આપીશું. ઈસનપુર મોટાનું જે સેન્ટર છે એની અંદર તો ત્યાંના ટ્રસ્ટીઓ પોતે સરસ હોસ્પિટલ ચલાવે છે, પ્રાઇવેટ ખાનગી ચેરિટેબલ ટ્રસ્ટ છે ત્યાં. અને એ લોકોએ તો 3 વાન રાખી છે, એમ્બ્યુલન્સ વાન, અને રોજ આજુબાજુના 13 ગામડામાં જાય અને એ બહેનોને લઈ આવે છે, મૂકી આવે. એને કારણે એમની સંખ્યા રોજની 30 રહે છે. એક વખત એક તબક્કે લોકોને એમ લાગે કે એમને ગરજ છે તો આવશે. ગરજ કોને છે? તમારે સારો દીકરો નથી જોઈતો, સારી દીકરી નથી જોઈતી, તંદુરસ્ત બાળક તમારે નથી જોઈતું, તો આવી રીતે કદાચ વાહનની ભલે તે કદાચ જરૂર પડે ત્યારે અમારું વાહન વાપરજો, એવું પણ કોઈ કહી શકે. સમાજની અંદર આપણને સમાજે ઘણું આપ્યું છે. એવા શ્રેષ્ઠીઓ છે, ભામાશાહો છે, અને એવા બધા લોકોએ આ સહયોગ કરવો જોઈએ. તો આવો અનેક બીજો પણ કેવો સહયોગ કરી શકું? ચાલો કોઈ તમને એમ લાગે કે મારા સંપર્કમાં એક સરસ ભજનિક છે જે બહુ સારા ભજનો ગાય છે, સરસ, તમે બેન ગોઠવો અને એને ભજનિક લાવી આપીશ. એટલી સેવા ભજનિક આપશે. આવે કલાક 2 કલાક ભજનમાં કરવો કરે એ પણ સેવાથી. કોઈ કહે કે અમુક ભાઈને બહુ સરસ વાર્તાઓ કહેતા આવે છે, લઈ આવું વાર્તા ચાલતી. ડૉક્ટર વિદ્વાન કહી શકે કે ભાઈ અમે અમારી ફેકલ્ટીનું અમારી પાસે જે જ્ઞાન છે, ગાયનેકોલોજીસ્ટ હોય કે આયુર્વેદના નિષ્ણાત હોય કે હોમિયોપેથીના હોય, ફિઝિયોથેરાપીવાળા, કઈ અપેક્ષા? ખૂબ ડૉક્ટરોની પાસે પેશન્ટો ઘણા આવતા હોય છે. 1 કે 2 કલાક અઠવાડિયે કાઢ્યા હોય આવા સત્કર્મો માટે, તો એમાં એમને કંઈ જોવાનું. તો આવા ડૉક્ટરોની ટીમ પણ જોઈશે, અહીંયા પેનલ જોઈશે. આવી અનેક બાબતનો સહયોગ આ ટ્રસ્ટને કોણ કરે? અમે આ ટ્રસ્ટના ઉપર વિશ્વાસ મૂક્યો છે અને બહુ સરસ કામ કરી રહ્યું છે ટ્રસ્ટ. અમે જે 12 તપોવન કેન્દ્રો અત્યારે એફિલિએટ કર્યા છે સ્કૂલોને, મોડેલ સ્કૂલ બનાવવા માટે, એ 12માં સર્વશ્રેષ્ઠ બહુ સરસ રીતે જો ચાલતું હોય ભાણવડ છે. આનંદનો અને ગૌરવનો વિષય છે કે અહીંયા આવી રીતે આટલો રસ લઈને ભીમસિંહભાઈ કામ કરી રહ્યા છે. તમે બધા પણ અહીંયા આવી રીતે સહયોગ કરો અને આ જે કેન્દ્ર છે એને બરાબર હવે જ્યારે ઉદ્ઘાટન કરવાનું હોય, જ્યારે એની ફૂલ પ્લેજ એની કાર્યવાહી, એના માટે સરસ મજાનું મકાન. અરે એક તો મકાન શબ્દ બોલ્યો એટલે મને યાદ આવ્યું કે સારસાની અંદર મકાનની જગ્યાની બહુ અછત, બહુ ઓછી જગ્યામાં કામ કરતા હતા.
ગામના લોકોને ખબર પડી કે આ તો સરસ કામ છે ને મકાનની જરૂર છે, તો એમણે મોટો હોલ બાંધી આપ્યો, એક 2 રૂમ બાંધી આપ્યા અને 10 લાખના ખર્ચે એ લોકાર્પણ કર્યું. તો લોકોનો સહયોગ, પીપીપી પણ જોઈએ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટિસિપેશન છે. આ કેવળ સરકારનું કામ નથી. સરકારના કામને અસરકારી બનાવવું હોય તો સરકાર અને સમાજ આ બંને સાથે મળે તો સુંદર કામ થાય. એટલે મારી વાત મેં બહુ મોટી રીતે મુખ્ય મુદ્દાઓ સાથે તમારી સામે રજૂ કરી છે. તમારા મનમાં કંઈક જો પ્રશ્નો ઉદ્ભવતા હોય તો તમે આપણે 10 મિનિટ માટે એવો સમય રાખી કે તમે કંઈક પ્રશ્નો પૂછી શકો. અને મારો એક પત્ર પણ અહીંયા બેઠેલા ભાઈઓને બધાને આપીએ છીએ. વિરલભાઈ આવી જાવ. બહેનોમાં મુખ્ય જે આચાર્યો સિવાયની બહેનો છે, તો હું ઈચ્છું કે તમારે કોઈને કંઈક પ્રશ્ન હોય તો અહીંયા આવીને અથવા તો ત્યાં પોતાના સ્થાન પરથી પણ પૂછી શકશો, તો હું તમને એનો જવાબ આપીશ. મેં જે કંઈ વ્યવસ્થાઓ, આર્થિક બાબતો જે કીધી, વ્યવસ્થાઓની બાબતો જે કીધી, એનું સ્વરૂપ જે સમજાવ્યું, એના પરિણામોની વાત કરી, સંકલ્પોની વાત કરી, આ બધામાં તમને કંઈક જો વાત કરવી હોય, પૂછવી હોય, કંઈ સૂચન પણ કરવાની ઈચ્છા હોય તો પણ કરી શકો. બધા બહુ ગંભીર થઈ ગયા. વાત બહુ અઘરી છે, બહુ અઘરો વિષય મૂકી દીધો મેં. બોલતા નથી, જરા ફીડબેક તો આપો. પ્રત્યાઘાત, પ્રતિભાવ. હા, અહીંયા આનું જે વિઝન છે એ એક ઋષિતુલ્ય વ્યક્તિને આવ્યું છે, જેનું નામ છે કિરીટભાઈ જોશી. ગુજરાત સરકારના સલાહકાર તરીકે એ વડીલ, એમણે 3 વર્ષ કામ કર્યું. નરેન્દ્રભાઈ મોદી એમને દિલ્હીથી લઈ આવ્યા અને ઇન્દિરા ગાંધીની સરકારમાં એ આયોજન પંચમાં પણ ખૂબ અગ્ર સ્થાન ધરાવતા હતા. એવી વ્યક્તિ જામનગરના છે. તો કિરીટભાઈ જોશી એ અત્યારે તો એમની તબિયત બહુ સારી નથી રહેતી, એટલે પોંડિચેરી રહે છે. પણ એમણે આખું જે બંધારણ એનું ઘડ્યું, એના વિચારો, એમાં કેવા પ્રકારના કામો કરવા જોઈએ. -9 months to 18 years. -9 months કહો એટલે ગર્ભ સંસ્કાર આવે છે. અને અમારા મનમાં તો સાહેબ એવો વિચાર આવ્યો છે કે આ -9 months વાળી એમાંથી હજી વધારે માઇનસમાં જવું છે. કેમ? બાળક રહી જાય, એક અગત્યની વાત તમને કહ્યું, જરા વિષય નીકળ્યો છે. બાળક રહી જાય, ગર્ભ રહી જાય, પછી તો જે આત્મા આવવાનો તો આવી ગયો, એમાં એને તો તમે બદલી શકવાના નથી. પણ શ્રેષ્ઠ આત્મા જ આવે, જે વિચરતા, અવકાશમાં વિચરતા જે શ્રેષ્ઠ આત્માઓ છે, જે સારી કુક્ષીઓ શોધે છે, સારી કૂક શોધે છે. આપણે જેમ કોઈ જગ્યાએ જઈએ ને હરિદ્વાર જઈએ તો કેવી સરસ આપણે હોટલ શોધીએ ને કે ભાઈ સારામાં સારી હોટલ કઈ છે, ચોખ્ખી કઈ છે. તો એવી સારી જગ્યાઓ પણ પેલા શ્રેષ્ઠ આત્માઓ પોતાને અનુરૂપ જગ્યા શોધતા હોય છે. હવે ગમે તેવું કોઈ વ્યસન કરતું હોય, કોઈ દુરાચારી હોય, કોઈ ભ્રષ્ટાચારી હોય, તો અથવા તો એ બહેનની પણ માનસિકતા સ્વસ્થ ન હોય તો ત્યાં એ આત્મા જવાનો જ નથી. ત્યાં એને અનુરૂપ આત્મા જવાનો છે. એટલા માટે આપણે ત્યાં જે 16 સંસ્કારની વાત કરી છે, ગર્ભાધાન સંસ્કારથી માંડીને અંત્યેષ્ટિ સંસ્કાર સુધીની જે વાત 16 સંસ્કારની, એ ગર્ભાધાન સંસ્કાર પણ અમારે કરાવવા છે. એટલે કે બાળક ગર્ભમાં આવે પહેલેથી નવદંપતીઓને, જે દંપતીઓને બાળક જોઈએ છે, ઈચ્છુક જે પતિ પત્ની છે, એમને પણ બાળક કેવી રીતે લાવવું, શ્રેષ્ઠ બાળક કેવી રીતે લાવવું, એના માટે કેટલો સંયમ રાખવો, 3 મહિના સુધી કેવી રીતે સંયમ રાખવો, ન મળવું, અને
બાળકના ચિત્રની કલ્પના કરવી, પોતાને કેવું બાળક જોઈએ છે તેનું આવાહન કરવું, સંકલ્પો કરવા અને એ પ્રમાણે 3 મહિના સુધી જીવન જીવવું અને પછી યોગ્ય સમય જોઈને ગર્ભાધાન સંસ્કાર કરીને યોગ્ય મુહૂર્તમાં મળવું, સારા ભાવથી મળવું, એ જ્યારે થાય ત્યારે શ્રેષ્ઠ આત્માઓ આ ધરતી પર આવશે. હવે એ પણ અમારે પ્રક્રિયાઓ સમજાવવી છે. એટલે આવું આજે જેમ જેમ કામ કરતા જઈએ તેમ તેમ કંઈક નવી વાતો ઉદ્ભવતી જાય. પગલે પગલે પંથ ખુલે, એક ડગલું ચાલીએ એટલે એક ડગલું દૂરની ક્ષિતિજ દેખાવા માંગે, એવું અમારું છે. અને આ કિરીટભાઈ જોશીએ આ વાવેતર કરેલું છે અને શ્રેષ્ઠ મનુષ્યોના વાવેતરની આ કલ્પના છે, કાર્યક્રમ છે. એવી છે. તમારા બધાના હાથમાં કદાચ આ મેગેઝિન આવ્યું હશે. બાળ વિશ્વ આ અમારા મેગેઝિનનું નામ છે. દર મહિને પ્રકાશિત થાય છે નિયમિત રીતે. આ એનો 18મો કે 19મો એવો અંક છે, ના 13મો 14મો અંક છે. અને એટલે અહીંયા ભલે તમને અંક 10 લખ્યો પણ એની પહેલા બીજા 3 આવી ગયા છે. એટલે અમે કુલ તમારે 3 ઉમેરી દેવાના. આવા દર મહિને નીકળતું આ મેગેઝિન છે જેના તંત્રી તરીકે આ મહેન્દ્રભાઈ કાર્યભાર સંભાળે છે. અહીંયા બેઠા છે ને મહેન્દ્રભાઈ ચુટડિયા, અંદર તમે ખોલશો તો તંત્રી સ્થાનેતીમાં મહેન્દ્રભાઈનું નામ હશે નીચે. તો મહેન્દ્રભાઈનો એક લેખ હોય, મારો એક લેખ હોય, પછી સરસ મજાની વાર્તાઓ પણ હોય અને બાળકોને ઉપયોગી સાહિત્ય, એ ઉપરાંત શિક્ષકોને પણ ખૂબ ઉપયોગી અને વાલીઓને, માતા પિતા પણ પોતાના બાળકોને ઘડી શકે એટલું ખૂબ સુંદર માર્ગદર્શન અમે બહુ જ મહેનત કરીને આ અંક પ્રકાશિત કરીએ છીએ. હવે એનું લવાજમ તો બહુ નગણ્ય છે, ખાલી 150 રૂપિયા છે વર્ષના. જે અહીંયા બેઠેલા કોઈ વ્યક્તિ એવી નથી કે જેને 150 રૂપિયા ભારે પડતા હોય. અને 5 વર્ષનું લવાજમ એનું 600 રૂપિયા છે. તો આ લવાજમ તમે બધા ભરો અને આ મેગેઝિનને ઉત્તેજન આપો. વધારેમાં વધારે આ મેગેઝિન ઘણી બધી જગ્યાએ પહોંચે, ઘણા પરિવારોમાં પહોંચે એવો તમે પ્રયત્ન કરો એવી મારી અપેક્ષા છે. અહીંયા એનું લવાજમ પણ સ્વીકારાશે. અત્યારે તો તમને એક અંક આપી જ દીધો છે બધાને. અહીંયા એનું લવાજમ સ્વીકારાશે, એની પાકી પહોંચ પણ તમને મળી શકશે. પછી એ દર મહિને તમને રેગ્યુલરલી બાય પોસ્ટ આવશે. બીજું એક અમારું આપણા ભાઈ વિરલભાઈ વાર્તાની ચોપડી આપો ને, ભૂલકાઓ બધા. આજે એક સરસ મજાનું પુસ્તક તૈયાર કર્યું છે. આ પુસ્તક મેં તૈયાર કર્યા પછી 9 મહિને એની પ્રસૂતિ થઈ છે. અને એમાં એની વિશેષતા એવી છે કે શ્રેષ્ઠ વાક્યો ચિંતકોએ જે કહ્યા છે એ વાક્યને અનુરૂપ રેખાચિત્ર બનાવવામાં આવ્યું છે. વાક્યને અનુરૂપ જે વાક્ય હશે, એનો જે ભાવ હશે એ પ્રમાણેના ચિત્રો બનાવડાવ્યા છે. એટલે ખૂબ સુંદર, વાંચવાનું ઓછું અને સમજવાનું વધારે. શિક્ષકોને પણ કામ લાગે, પરિવારોને પણ કામ લાગે, બાળક ઉછેરમાં પણ કામ લાગે, બાળક કોઈને પરિવારોને ભેટ આપવામાં પણ ખૂબ સુંદર. ગમે તેવી વસ્તુ આપી દેવી ને 100 રૂપિયાની નોટ આપો એના કરતાં 80 રૂપિયાનું પુસ્તક આપો, એમાં કંઈ તો એનું સંભાળનું બની જવાનું છે. તો આવા પુસ્તકોનું ચલણ વધારવું જોઈએ સમાજમાં. બહુ જ ઉપયોગી થશે સમાજને ઘડવા માટે, પરિવારોને શ્રેષ્ઠ બનાવવા માટે. એવી રીતે વાર્તા, ગીત, વાર્તા અને રમત બહુ જ મહત્વના મુદ્દાઓ છે પરિવારોમાં બાળકોને ઘડવા માટે. જેને ગીત, વાર્તા અને રમત સાથે જોડતા આવડે ને બાળક, એનું બાળક ક્યારેય સ્વચ્છંદી ન થાય, અનુશાસનહીન ન થાય, ખુલે અને ખીલે. બાળકને ખુલે અને ખીલે એવું આપણે જો કરવું હોય એને વાર્તાઓ કહો, એને ફરવા લઈ જાઓ, મોકળાશ આપો, બંધન મુક્ત કરી દો. મુક્ત પંખીની જેમ એને કામ કરવાનું. પછી જો એ કેવું વિકસે છે. વાર્તાઓ સરસ કરવી જોઈએ. તો વાર્તાઓનો ખજાનો છે, ભૂલકાઓનો ખજાનો. 25 વાર્તાની ચોપડી છે. ભાગ 2 એવી જ રીતે ભાગ 3માં પણ 25 વાર્તાઓ આપવામાં આવી છે. આ બધી વાર્તાઓ, હવે આની કિંમત કંઈ જ નથી. 25 રૂપિયા યુનિવર્સિટી પ્રોફિટ કરવા માટે તો કંઈ જ છાપતી નથી. બધું જ તમને કોસ્ટ ટુ કોસ્ટ આપવાનો પ્રયત્ન કરે છે. એ પણ તમે ખરીદી શકશો. અહીંયા પાછળ ઘણું બધું સરસ સાહિત્ય છે, એ તમે ખરીદી શકો. કાર્યક્રમ પૂરો થયા પછી જોજો બધા. અને અમે બધી બહેનોએ તો ત્યાંથી એક ચોપડી લેવાની જ છે.
ગર્ભ સંવાદની, ગર્ભ સંસ્કારની. અને છેલ્લી એક વાત જે મારે કહેવાની રહી જતી હતી તે, હવે આ કોમ્પ્યુટરનો જમાનો છે, ઇન્ટરનેટનો જમાનો છે. અમે ઇન્ટરનેટ, અમારી વેબસાઇટ બહુ સરસ ચાલી રહી છે. આ વેબસાઇટ તમારે જોવી જોઈએ, વેબસાઇટ વિઝિટ કરવી જોઈએ. અમારી વેબસાઇટ આ મેગેઝિનની ઉપર અંદર પણ લખેલી છે, cugujarat.ac.in. તમને ઘણા બધા લિફલેટ્સ પણ આપ્યા છે. દરેક લિફલેટ ઉપર વેબસાઇટ લખેલી છે. અને આ વેબસાઇટ જો તમે વિઝિટ કરશો તો તમને દર મહિનાની 12મી તારીખે, આ તારીખો યાદ રાખો, દર મહિનાની 12મી તારીખે અને 27મી તારીખે ચાર વાર્તાઓ, આમાં તો આવી એ બધી તો આવી જ ગઈ, પણ બીજી નવી વાર્તાઓ અમે મૂકીએ છીએ. એના ઇલસ્ટ્રેશન્સ, એના સુંદર ચિત્રો સાથે વાર્તા હોય છે. આવી અત્યાર સુધીમાં 200 વાર્તાઓ તમને વેબસાઇટ પર મળી શકે, 200 જેટલી વાર્તાઓ. અને તમારે ક્યાંય શોધવા જ નહીં જવાનું હોય. એક તમારું આ કોમ્પ્યુટર હોય, એક સિસ્ટમ હોય, એની ઉપર તમે રોજ તમારા બાળકને એક નવી વાર્તા કહી શકો, એટલી વ્યવસ્થા અમે યુનિવર્સિટીએ કરી છે. એ જ દિવસે મારો એક પત્ર મુકાય છે, 12મી ને 27મી, કુલપતિ સ્થાનેથી. એવું તમે જ્યારે ક્લિક કરો, ફ્રોમ વીસીસ ડેસ્ક, એવું ઇંગ્લિશમાં હોય, ગુજરાતીમાં કદાચ નહીં હોય, પણ પત્ર મારો ગુજરાતીમાં હોય છે. આ બધું ગુજરાતીમાં છે, બધા વાંચી શકે એવી રીતે હોય છે. તો એ 12મી ને 27મીનો મારો એક પત્ર જે મુકાય છે એ પણ તમે વાંચો. બે ત્રણ પાનાનો પત્ર હોય. એની અંદર પણ બાળ ઉછેરની વાત કરવામાં આવી હોય, બાળ માનસની વાત કરવામાં આવી હોય, પરિવારને સરસ એનું વાતાવરણ બનાવવાની વાત કરવામાં આવી હોય, શિક્ષણ કેવું હોવું જોઈએ એની વાત કરવામાં આવી હોય. આ બધા વિષયો એની અંદર અમે આવરી લઈએ છીએ. તો તમે બધા જોતા જાઓ, વેબસાઇટ પણ જોજો. ઘરે બેઠા ગંગા જેવું છે. બધા કે ત્યાં યુનિવર્સિટી પર આવવાની જરૂર નથી, આવો અહીંયા તમને ઘરે બેઠા મળી શકશે. હવે બીજા કોઈને કંઈ પ્રશ્ન હોય તો. જે શાંતિ મંત્ર છે બોલીએ, હું બોલાવું છું, જેને આવડે એ બોલે, નહીં તો સાંભળે, અને પછી આપણે વિખેરાઈશું. એ બાકી રહે છે તમારા ઉપક્રમમાં કંઈ બાકી રહે છે? આ તો તમે કરી લો છેલ્લે બનાવો. હા, એક સરસ પ્રશ્ન આવ્યો છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી એટલે શું? યુનિવર્સિટી ઘણી બધી હોય, તો આ યુનિવર્સિટીનું કાર્ય શું? બરાબર છે. આ પ્રશ્ન બેઝિક, એટલે ઘણા બધાને આ પ્રશ્ન થાય છે કે બધી યુનિવર્સિટીઓ તો પરીક્ષા લે, ડિગ્રી આપે, BA, BCom, SSC 12 ભણ્યા પછી, અને એને યુનિવર્સિટી, કોઈને કોઈ કોલેજમાં દાખલ થવાનું, એને કોઈને કોઈ યુનિવર્સિટીની ડિગ્રી મળે. જે તે યુનિવર્સિટી, જે કોલેજ જે યુનિવર્સિટી સાથે જોડાયેલી હોય એની ડિગ્રી, એનું પ્રમાણપત્ર, એ પરીક્ષા લે, એની ડિગ્રી મળે. તો આ યુનિવર્સિટી વળી શું કરે? આ યુનિવર્સિટી આવું બધું કરે. 18 થી નીચેના બાળકોની યુનિવર્સિટી. ઘણી બધી બધી યુનિવર્સિટીઓ 18 થી ઉપરના બાળકો માટે છે, આ 18 થી નીચેના બાળકો. અને 18 થી નીચેના બાળકો માટેની યુનિવર્સિટીમાં મહત્વનું કામ એ છે કે બાળ વિશ્વને મોટાએ સમજવાનું કામ કરવાનું છે. બાળ વિશ્વને મોટાએ સમજવાનું છે. મોટા નથી સમજતા ને, એટલે બાળકોને ગમે તેવી દિશા આપણે પકડાવી દઈએ છીએ. તો એ તો છે જ, પણ હજી અમે ઘણા બધા બીજા પણ કામો કરવાના છીએ. જેમ કે બાળલક્ષી અભ્યાસક્રમો બનાવીશું, માતા પિતાના અભ્યાસક્રમો બનાવવાના છીએ, પરિવારની પાઠશાળાની તૈયારી ચાલે છે અમારી. હવે માતા પિતાને ડિગ્રી આપવાની છે અમારી, કે તમે 30 કલાક અમારી પાસે ભણો, અને 30 કલાક ભણીને માતા પિતા સરસ રીતે કેવી રીતે બની શકાય એ અમે તમને સમજાવી દઈએ. તો પહેલેથી જ એની અસર થાય. એટલે એ પણ અમારો અભ્યાસક્રમ મહેન્દ્રભાઈ બનાવી રહ્યા છે, અને એકાદ મહિનામાં એ લોન્ચિંગ થઈ જશે. તમને ખબર પડી જશે કે પરિવારની પાઠશાળા એટલે શું. એવી જ રીતે અમે જે લોકોને આમાં PhD કરવું હોય, બાળક વિષય બાળક, અમારા બધાનું કેન્દ્ર બિંદુ બાળક વિષયનો કોઈ પણ બાબત લઈને PhD કરવું હોય તો અમે UGCમાં રજિસ્ટ્રેશન છે એમાં, અને અમે PhDની ડિગ્રી ઓફર કરી શકીએ. એટલે અમારી હવે ટૂંક સમયમાં જે ફોર્મેશન્સ બધી કમ્પ્લીટ થઈ જાય. ફોર્મેશન્સ એટલે યુનિવર્સિટીના અધિકાર મંડળો, જેને આપણે ગુજરાતીમાં કહીએ,
એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે, જનરલ કાઉન્સિલ છે, જેમ બીજે બધે સિન્ડિકેટ હોય એમાં અમારે ત્યાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને જનરલ કાઉન્સિલ, એકેડેમિક કાઉન્સિલ એવી બધી કાઉન્સિલો હોય. એ બધી આગામી 2 મહિનાની અંદર એની સંરચના થઈ જવાની છે. એટલે આખું યુનિવર્સિટીનું સ્ટ્રક્ચર બધું ગોઠવાઈ જાય એટલે અમે રિસર્ચ એક્ટિવિટી તો અત્યારથી શરૂ કરી જ દીધી છે. એટલે રિસર્ચનું કામ પણ એની અંદર થવાનું છે. ડિપ્લોમા ડિગ્રી કોર્સિસ પણ ભવિષ્યમાં થશે. અને કદાચ જો હવે બરાબર અમારી ગાડી પાટા પર ચડી જાય, અત્યારે હજી શિશુ અવસ્થામાં છે, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી હજી શિશુ અવસ્થામાં છે, પણ જો ગાડી બરાબર પાટા પર ચડી જાય, દોડતી થઈ જાય, પછી અમે જે પ્રાઇમરી અથવા તો પ્રી પ્રાઇમરી જે બાલ મંદિરો, આંગણવાડીઓ, એમાં કોઈ પણ જગ્યાએ ભરતી કરવી હોય તો પહેલાં તમે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો ફલાણો કોર્સ કરી લો, પછી અમે તમને પ્રવેશ આપીએ. આ બધી પછી અમે સરકારની સાથેનું સંયોજન અમે પૂરું કરીશું. એટલે યુનિવર્સિટીની થોડી બ્રોડ કલ્પના તમને મળે એટલા માટે મેં આવી શકું. ના ના, કોને જોકે કદાચ હું જે વિચાર ને જે વાત કરવા માંગુ છું એ કદાચ આજનો વિષય નથી, પણ જેમ સાહેબે કીધું એમ ગર્ભસ્થ બાળકને આપણે જે સંસ્કાર આપીએ એટલે એક વિચાર મૂકીએ અને આગળ વધે અને ભવિષ્યમાં કદાચ ફાયદો થાય એ હેતુથી સાહેબ હું વાત કંઈક મૂકું છું. એક તો એ કે સામાન્ય રીતે યુનિવર્સિટીમાં કુલપતિઓની અમુક સમય મર્યાદા હોય, એટલે કે સમયગાળો હોય, અમુક વર્ષ રહે, અમુક વર્ષ રહે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આપનો કાર્યકાળ અમુક સમય પછી પૂરો થશે તો આપ એક એવો વારસદાર એ દરમિયાન ઊભો કરો કે આ યુનિવર્સિટીનો જે આખો કન્સેપ્ટ છે કે ઘણી વખત આપણે ભૂતકાળમાં સંસ્થાઓ છે, અત્યારે મારે કહેવું ન જોઈએ પણ એવી ઘણા સંસ્થાઓ છે કે જે તે વખતના એની સ્થાપક હોય, સ્થાપના કરનાર એ વ્યક્તિ પછી કાર્યક્રમે અવસાન પામી હોય કે જે કંઈ હોય પછી સંસ્થાઓ મૃતોપાય થઈ ગઈ છે. એવા ઘણા દાખલા છે, અત્યારે નામ નહીં આપવું. તો ભવિષ્યમાં એવું આ યુનિવર્સિટીનું પેલું ન થાય એટલે મારે આપણે એક વિનંતી કે આપ એવો કોઈ વારસદાર ઊભા કરતા જો અથવા એવો કોઈ કુલપતિ મુકાયા જો કે જેથી આ કામ ઉત્તરોત્તર ચાલુ રહે. અને બીજું કે આપણે જોઈએ છીએ કે યુનિવર્સિટીઓમાં સિન્ડિકેટ ને આ ને તે ને સેનેટ સભ્યોને નિમણૂકમાં રાજકીય અખાડો બની જાય યુનિવર્સિટી. એટલે આપ આ યુનિવર્સિટીનું બંધારણ કે જે કંઈ થતું હોય કે જે એનું થતું હોય ભવિષ્યમાં રાજકીય અખાડો ન બને આ યુનિવર્સિટી, એવું આપ કંઈક કરતા જાય એવી મારે આપને વિનંતી છે. આવો વિચાર જ્યાં પણ રજૂ થતો હોય ત્યાં કરજો. આભાર. થેન્ક યુ. એમની ચિંતા અકારણ નથી, ખોટી પણ નથી. જે યુનિવર્સિટીઓની સ્થિતિ હોય છે એમાં એવું બનતું હોય છે. અને જે તમારી ચિંતા છે ને એટલી મારી પણ છે. મારે 1 વર્ષને 8 મહિના નીકળી ગયા, 18 મહિના મારા, 12 ને 8 20 મહિના મારા નીકળી ગયા. એટલે હવે થોડાક બાકી છે, 16 બાકી છે. 16 મહિનામાં મારે, એટલે હું મારા ઘરે પણ નથી જતો, બારડોલી પણ નથી જતો. પ્રતિક્ષણ મારા 24 કલાકમાંથી 16 કલાક 18 કલાક જેટલું કામ આના માટે જ થાય, એના માટેનું જ લખાણ થાય એની હું ચિંતા કરતો હતો. ગાંધીનગરમાં જ રહું છું અને ખૂબ સંપર્કો છે મારા. એ બધા સંપર્કોનો બધાનો ઉપયોગ યુનિવર્સિટી માટે કરું છું. મહેન્દ્રભાઈ જેવા ખૂબ અનુભવી વ્યક્તિને હું ડેપ્યુટેશન પર લઈ આવ્યો. સરદાર પટેલ યુનિવર્સિટીમાં એમણે 30 વર્ષ કામ કર્યું અને ખૂબ સારું ગુજરાતી છે, અંગ્રેજી ખૂબ સારું છે અને ખૂબ કલ્પના શક્તિ બહુ જોરદાર. એટલે મને તો અત્યારે અમે 2 જણ મળીને 22 જેટલું કામ કરીએ છીએ એવી સ્થિતિ છે અમારી. અને અમે તમે જે કહો છો એ પ્રમાણે જે વારસદાર એના પછીનો મારા પછીનો એ હું તો એની ચિંતા કરીશ. અને સરકાર જો કહેશે કે ભાઈ તમે આમાં કોઈને કોઈ રીતે જોડાયેલા રહો તો જોડાયેલો રહીશ, સલાહકાર તરીકે કે કાર્યકર્તા તરીકે કે અમને તો કુલપતિ, અમે તો બધા જમીન પર બેસનારા માણસો છીએ એટલે અમને ખુરશીનોય મોહ નથી ને કોઈ વ્યવસ્થાનો પણ મોહ નથી. એવા અમે લોકો છીએ. અમને કોઈ પ્રોટોકોલ લડતા નથી. અમે કાર્યકર્તાઓની સાથે બેસીને જમી શકીએ છીએ, રમી શકીએ છીએ, ગાઈ શકીએ છીએ. તમારી જાણ માટે યુનિવર્સિટીમાં રોજ એક દેશભક્તિનું ગીત હું ગવડાવું છું અત્યારે પણ.
અને 60 ગીતો યુનિવર્સિટીમાં થઈ ગયા છે આ 1.5 વર્ષમાં, એટલા બધા ગીતો મને આવે છે. એટલે અમારે અમે બધા ધરતી પરના માણસો છીએ અને હું ઈચ્છું કે જે સાત્વિક પાયો અમે નાખી રહ્યા છીએ, સત્વશીલ પાયો, એ વ્યર્થ તો નહીં જાય. અને બીજું જે બની જાય રાજકારણો, એ અમારો પ્રયત્ન એવો છે કે સારા માણસોને શોધીને જોડવા. એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં એવા માણસોને હું મૂકી રહ્યો છું, જનરલ કાઉન્સિલમાં એવા માણસોને મૂકી રહ્યો છું કે જે સમાજના શુભચિંતકો છે, જે સમાજના પાયાનું કામ કરનારા લોકો છે, એવા લોકોને હું શોધી જોડી રહ્યો છું. એટલે અત્યારે મારી પ્રત્યેક મહેનત તમે કહો છો એ દિશાની જ છે. એટલે હું પોતે પણ એટલો સજાગ છું. તમે જે કહ્યું એ સરસ, આભાર તમારો, ધ્યાન દોર્યો. અહીંયા એક બીજો પ્રશ્ન આવ્યો છે કે વિદ્યાનિકેતન એટલે શું? હવે વિદ્યાનિકેતન શબ્દનો ઉલ્લેખ મારા એમાં આવ્યો. અમારા 3 મહત્વના પ્રોજેક્ટ અત્યારે. એક તપોવન, જેનો વિષયની આપણે ચર્ચા કરીએ છીએ. બીજો જે પ્રોજેક્ટ છે મેં પરિવારની પાઠશાળાએ તમને કહ્યું, કારણ કે -9 months to 18 years જવું હોય, ગર્ભાવસ્થાથી જવું છે, તો બાળક જન્મે પછી એનો ઉછેર સરસ થાય, એને સારા સંસ્કાર મળે, પરિવાર પણ સંસ્કારી બને, એ બધી પ્રક્રિયાઓ કેવી રીતે થાય? એટલા માટે પરિવારની પાઠશાળા. પછી જેમ બાળક ટીન એજમાં આવતો થાય, 9, 10, 11 વર્ષનો થાય, એટલે એના વિશિષ્ટ પ્રકારના પ્રશ્નો શરૂ થતા હોય છે. એના હોર્મોનિકલ ચેન્જીસ આવે, એનામાં બીજાથી આકર્ષણ ઉત્પન્ન થાય, એનામાં જાતના સ્વપ્નો અને જાતનું પછી એની અંદર જો એ વખતે એનો જે બરાબર ફૂલ ગ્રોથનો પીરિયડ હોય, એ વખતે જો એની કાળજી ન લેવામાં આવે તો એ ગમે તેવા રસ્તા પકડી લેતો હોય છે. એ વખતે પણ ખૂબ કાળજી લેવાનો સમય છે. એ વખતે પણ શું કરવું એ પણ અમે કહેવાના છીએ. એટલે આવી રીતે આ અત્યારે જે હવે સ્કૂલો ચાલે છે, જે બાળકો જન્મી ચૂક્યા છે એમનો શું દોષ નહીં, હવે જે આવવાના છે એની તો અમે તૈયારી કરીએ છીએ. પણ જે છે એ બાળકોને પણ સારા સંસ્કાર મળે અને મોડલ સ્કૂલ ઊભી થાય, ઉદાહરણો ઊભા થાય કે કેવી રીતે ભણાવવું જોઈએ, કેવી રીતે શીખવું જોઈએ. બધા ભણાવે તો છે પણ શીખવું કેવી રીતે એ કોઈ શીખવાડતું નથી. એ કાલે શીખવાડવાના છે સાહેબ કે હાઉ ટુ લર્ન. એટલે આ બધી બાબતો અમે પ્રશિક્ષણ પણ અમે અત્યારે કરીએ છીએ. અને જે કેટલીક સારી સ્કૂલો અમને નમૂનારૂપ ગુજરાતમાં દેખાય છે એવી સ્કૂલોને અમે જોડી છે, એફિલિએટ કરી છે. એ એફિલિએશન 12 સ્કૂલોનું છે અત્યારે. અને એ 12 સ્કૂલો પર અમે બરાબર ફોકસ કર્યું છે. અમારા કાર્યકર્તાઓને અહીંયા મોકલીએ છીએ, જે અત્યારે મારી પાસે ઉપલબ્ધ છે, એવા સંસ્કૃત સંભાષણ, ચિત્રકામ, ગીત, બાળગીત, અભિનય ગીત, પછી વેસ્ટમાંથી બેસ્ટ આર્ટ એન્ડ ક્રાફ્ટ, જેટલું પણ અમારી પાસે જ્ઞાન છે એ બધું લઈને અહીંયા અમે કાર્યકર્તાઓને મોકલીએ છીએ. અને અહીંથી અમે શિક્ષકોને ત્યાં બોલાવીએ છીએ. આ 12 પૂરતું અત્યારે સીમિત રાખ્યું છે. એટલે એ વિદ્યાલયના એટલા બાળકોને એમના વાલીઓની સાથે અમારો સંપર્ક સ્થાપિત થાય છે, એના શિક્ષકો સાથે અમારો સંપર્ક સ્થાપિત થાય છે. અને શિક્ષકો સરકારી હોય કે પ્રાઇવેટ હોય, એ અસરકારી કેવી રીતે બને એની અમે ચિંતા કરીએ છીએ. એટલે એક મોડેલ સ્કૂલ બનાવવાની દિશામાં જે કામ અત્યારે થઈ રહ્યું છે એનું નામ છે વિદ્યાનિકેતન. એટલે વિદ્યાનિકેતનની જે પ્રશ્ન આવ્યો એનો જવાબ છે. હું જો કદાચ વિષયાંતર લાગે તો સાહેબ સોરી, હું કદાચ જો ના ભૂલતી હોઉં તો 2004 અને 5થી આપણે ભ્રૂણ હત્યાનું ચાલુ કર્યું હોવા છતાં આટલા વર્ષો છતાં રેશિયો ઘટતો જ રહે છે. એનું અનબેલેન્સ એનું રહે જ છે. તો એનું શું કારણ? એના માટે સામાજિક સંસ્થાઓ, સરકારી, ડોક્ટરી કાયદાઓ આટલું થવા છતાંય રહે જ છે. આજે મૃત્યુ પામેલી બેબી કહે છે કે જન્મ્યા પહેલા મરી જવાનું કેવી આ કઠણાઈ રે, અત્યારે ખુદ માં બને તો દીકરી ના દુર્ભાગ્ય. 2007માં મેં એક પુસ્તિકા તૈયાર કરી છે, માતૃવંદના, બેટી બચાવો, સમાજ બેચાવો. એમાં 4 વિષય કેન્દ્ર સ્થાને છે: સ્ત્રી, બાળક, માતા અને દીકરી. એટલે આટલા પ્રયત્નો છતાં હજી શું કરીએ તો એ બેલેન્સ આપણાથી આવી શકે. ખરેખર અમારા આઈસીડીએસનો અને આખા સમાજનો આપણો એક સળગતી આ સમસ્યા છે. સમાજ તો વિરાટ છે, પણ કણ મળીને વિરાટ બને છે. બિંદુમાં જલ મહાસિંધુ, બિંદુમાં ગુણ મહાસિંધુનો. બિંદુ ને સિંધુનો જે સંબંધ છે એવો જ વિરાટનો ને આપણો વ્યક્તિનો સંબંધ છે. એટલે એટલો બધો મોટો સમાજ છે આપણો.
એ સમાજને પહોંચી વળવા માટે આપણી પાસે જોઈએ એટલા કાર્યકર્તાઓ નથી, જોઈએ એટલું નિસ્વાર્થ ભાવથી કામ કરનારા લોકો નથી. લીંબુનું શરબત પીવું છે, પણ લીંબુની અંદર આપણે એક ટીપું લીંબુ નીચોવી દઈએ અને એક બે દાણા ખાંડના નાખી દઈએ તો આપણે સંતોષ માની લઈએ કે અમે લીંબુનું શરબત બનાવ્યું, તો એ શરબત ના કહેવાય, એનો કોઈ સ્વાદ ના આવે. એટલે એમાં મિનિમમ લેવલની ખાંડ જોઈએ, મિનિમમ લેવલનું લીંબુ નીચોવું પડે, ત્યારે જ આપણને એના પરિણામો મળે. એટલે સમાજની અંદર આવા નિસ્વાર્થ ભાવે પાયાના જમીન પરના ધરતી પરના આવા કાર્યકર્તાઓની જરૂર છે, જે વાતે વાતે પ્રશ્ન ન કરે કે અમને ટીએડીએ શું મળશે, અમારું હવે અમારું શું આની અંદર, કોઈ પ્રશ્ન ન કરે. એવા કાર્યકર્તાઓ જ્યારે નિર્માણ થાય ને ત્યારે આ પરિવર્તન આવશે. ત્યાં સુધી